એને જ બ્રહ્મ કહેવાય. અંતેથી પરમ કે અપરમ એ પ્રકારની જો વસ્તુ હોય તો એને બ્રહ્મ ના કહી શકાય. વસ્તુત્વ એવું પણ જેનામાં નથી, એવા વસ્તુત્વથી પણ જે પરિચ્છિન્ન હોય એને બ્રહ્મ કહેવાય. એટલે પરાપરમ એની પણ ચર્ચા હોય છે બ્રહ્મસૂત્રની અંદર કે એક જ ઈશ્વર કાર્યરૂપ પણ છે. એટલે જેવી રીતે એક જ જળ તરંગો, સમુદ્ર એક જ સમુદ્ર તરંગોની દ્રષ્ટિએ અનેક કહેવાય અને સમુદ્રની દ્રષ્ટિએ એક કહેવાય, એમ ઈશ્વર પણ આ કાર્યની દ્રષ્ટિએ અનેક કહેવાઓ જોઈએ, કાળની દ્રષ્ટિએ એક કહેવાઓ જોઈએ. આ બધું વિશિષ્ટ અદ્વૈત વગેરેના આવા અભિપ્રાય છે. પણ જે કાર્યની દ્રષ્ટિએ એક હોય, કાળની દ્રષ્ટિએ અનેક હોય, એ વાસ્તવમાં એક કે અનેક બંનેનું અધિષ્ઠાન જ હોવું જોઈએ. અને તેથી એ કાર્ય કે કારણ આવી કોઈ પ્રકારની ઉપાધિથી કે કોઈ પ્રકારની મર્યાદાઓથી મુક્ત હોવો જોઈએ. બસ હવે છેલ્લા શ્લોકમાં કહે છે 28મા શ્લોકમાં સૃષ્ટિરિતિ સૃષ્ટિવિદઃ લય ઇતિ ચ તદ્વિદઃ સ્થિતિરિતિ સ્થિતિવિદઃ સર્વે ચેહતુ સર્વદા. સૃષ્ટિર્વા લયો વા સ્થિતિર્વા તત્વમિતિ પૌરાણિકા. આ પુરાણમાં સૃષ્ટિનું ખૂબ બધું વર્ણન આવતું હોય છે. એટલે ઘણા લોકો એમ માને છે કે જગતનું તત્વ કયું તો કે સૃષ્ટિ સતત સર્જન થઈ રહ્યું છે. ઘણા કહું છું કે માને લય એ જગતનું તત્વ છે, સતત સંહાર થઈ રહ્યો છે, લય થઈ રહ્યો છે. ઘણા કહું છું માને જગતનું પાલન થઈ રહ્યું છે. અને કયા આપણા ઈષ્ટ દેવતા છે? ઈષ્ટ દેવતા રુદ્ર છે, તો એ શું માને રુદ્ર એ જ સત્ય છે, માટે જગતમાં સંહાર એ જ સત્ય છે. જ્યાં પણ જુઓ ત્યાં લય કે સંહાર જ છે. જે લોકો બ્રહ્માને ઈષ્ટ દેવતા માનતા હોય એ લોકો શું કે નહીં, આ સર્જન એ જ સત્ય છે અને માટે જ્યાં પણ જુઓ ત્યાં સર્જન એમને દેખાય. હવે કઈ રીતે જુઓ છો? વાત સાચી જ છે. ક્ષણે ક્ષણે સર્જન થઈ રહ્યું છે ને ના નથી, પણ ક્ષણે ક્ષણે સર્જન થઈ રહ્યું હોય તો ક્ષણે ક્ષણે સંહાર પણ થઈ રહ્યો છે. કારણ કે જ્યાં પૂર્વ અવસ્થાનો સંહાર ન થાય તો નવી અવસ્થાનું સર્જન થઈ પણ ના શકે. આમ લુવો હોય એ લુવાનો સંહાર ન કરે તો રોટલીનું સર્જન થાય જ કેવી રીતે? અને રોટલીનો સંહાર ન કરીએ તો એને ખવાય કેવી રીતે? એનું સંહાર ન થાય તો એની શક્તિ પણ ના બને, એનો સંહાર ન થાય તો એનો દેહ પણ ના બને. અને તેથી પૂર્વ અવસ્થાનો સંહાર થાય તો જ નવી અવસ્થાનું સર્જન થાય. તેથી એક દ્રષ્ટિબિંદુ જોવા જઈએ તો સર્વત્ર સર્જન થઈ રહ્યું છે, બીજા દ્રષ્ટિબિંદુ જોવા જઈએ તો સર્વત્ર સંહાર થઈ રહ્યો છે. એટલે આ ઘણા લોકો ઘણીવાર એક વસ્તુને કારણે બહુ દુઃખી થતા હોય. કોઈનું મૃત્યુ થયું મારે દુઃખી થાય, તરત કહે કે એક જગ્યાએ મૃત્યુ થયું તો બીજી જગ્યાએનો જન્મ થયો. અત્યારે જ્યારે મૃત્યુનો અહીંયા આગળ એક મૃત્યુને કારણે જ્યારે અહીંયા ખૂબ રડારો થઈ રહી છે ત્યારે એ જ ક્ષણે શક્ય છે કે બીજી જગ્યાએ જન્મને કારણે અનેક પ્રકારનો ઉત્સવ પણ થઈ રહ્યો હોય. શક્ય છે, કારણ કે મૃત્યુ હોય ત્યારે જ હોય જ્યારે બીજો જન્મ હોય, અને બીજો જન્મ ત્યારે જ હોય. આપણે જ્યારે જન્મની વધાઈ મનાવી રહ્યા છે ત્યારે ક્યાંક મૃત્યુ થયું હોવું જોઈએ. એટલે સત્ય શું છે? સંહાર રુદ્ર સત્ય છે કે બ્રહ્મા સત્ય છે? તો કોઈ કહે કે બસ આ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. આમ સર્જન અને સંહારની પ્રક્રિયા ચાલુ છે. નામ શું છે? પાલન. એટલે વિષ્ણુ એ પરમાત્મા દેવતા છે અને પાલન જગતનું છે, એટલે સ્થિતિ જગતની છે એવું તત્વ છે. સૃષ્ટિર્વા લયો વા સ્થિતિર્વા તત્વમિતિ પૌરાણિકા. આમ પૌરાણિકો એમ માને છે. કોઈ કહે સૃષ્ટિ સૃષ્ટિવિદ. સૃષ્ટિનું જેને ચિંતન કર્યું છે એમ માને છે કે સૃષ્ટિ એ જ જીવનનું આ તત્વ છે. લય હિતિ તદ્વિદ. લયનું ચિંતન કરનારા લોકો જોવે છે કે લય એ જ આ જીવનનું સત્ય છે. સ્થિતિ સ્થિતિવિદ. સ્થિતિનું ચિંતન કરનારા લોકોને સર્વત્ર પાલન કે સ્થિતિ જ દેખાય છે. તદપી કલ્પના માત્રમ. આ પણ શું છે? કલ્પના. એટલે કલ્પના એટલે દ્રષ્ટિબિંદુ સમજી લેવાનું. કલ્પના એટલે દ્રષ્ટિબિંદુ. જ્યાં જ્યાં કલ્પના શબ્દ વાપરવામાં આવે છે ત્યાં સમજવાનું દ્રષ્ટિબિંદુ. તદપી કલ્પના આ પણ એક દ્રષ્ટિબિંદુ છે. એટલે ખોટું નથી કહેતા. કલ્પના એટલે ખોટું નથી કહેતા. શું છે? દ્રષ્ટિબિંદુ છે. સતઃ પછી તો જાણે હવે એ તો ચર્ચા એની પછીના પ્રકરણમાં આવશે કે સૃષ્ટિ એવું જો તત્વ હોય તો સૃષ્ટિ કોની શેમાંથી થાય છે? સતઃ અસતશ્ચ ઉત્પત્ત્યાદિ અભાવસ્ય વક્ષ્યમાણત્વાદ. વક્ષ્યમાણત્વાદ અદ્વૈત પ્રકરણમાં 27 અને 28મી કારિકામાં અને અલાત શાંતિ પ્રકરણમાં 22મી કારિકામાં કહેવામાં આવશે કે સૃષ્ટિ નામની વસ્તુ જ તમે ન સમજાવી શકો. સર્જન
શેમાંથી સર્જન થાય છે એ ચર્ચા ત્યારે આવશે, પણ વક્ષ્યમાણત્વાદ કહે છે સતઃ અસતઃ છે. જો જગતમાં બે પદાર્થો કહી શકાય, સત અને અસત. તો ક્યાં તો સૃષ્ટિ આપણે સમજવી હોય, સૃષ્ટિની કલ્પના કરવી હોય તો ક્યાં તો એમ કહેવાય કે સતમાંથી સતની ઉત્પત્તિ થઈ, કે સતમાંથી અસતની ઉત્પત્તિ થઈ, અથવા અસતમાંથી સતની ઉત્પત્તિ થઈ, કે અસતમાંથી અસતની ઉત્પત્તિ થઈ. આ ચાર કોમ્બિનેશન શક્ય છે. સત અને અસત જો બે પ્રકારના પદાર્થો આપણે માનીએ તો ક્યાં તો એમ કહે કે સતમાંથી સતની ઉત્પત્તિ થઈ, અથવા એમ કહે સતમાંથી અસતની ઉત્પત્તિ થઈ, અથવા બીજા ચેમ્પિયન લોકો એમ કે અસતમાંથી સતની ઉત્પત્તિ થઈ, તો કોઈ વળી એમ કે અસતમાંથી અસતની ઉત્પત્તિ થઈ. બસ આ ચાર પ્રકારની શક્યતાઓ છે, પરમ્યુટેશન, કોમ્બિનેશન. પછી ગૌડવાદાચાર્ય બતાવે છે કે અમને એકે વસ્તુ શક્ય નથી. સત છેમાંથી છેનું સર્જન તો કહેવાય ને, છે એમાંથી છેના સર્જનનો પ્રશ્ન જ નથી. સતમાંથી સતનું સર્જન, સત જે વસ્તુ હોય તો પછી એના સર્જનનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ત્યારે સતમાંથી અસતનું સર્જન, છે એમાંથી નથીનું સર્જન થાય એવું બને જ નહીં. કોઈ વસ્તુ હોય એમાંથી ન હોય એવું સર્જન ના થઈ શકે. ત્યારે અસતમાંથી સતનું સર્જન થયું, અસત નથી એમાંથી કશાકનું સર્જન એ શક્ય નથી. ત્યારે અસતમાંથી અસતનું સર્જન થયું, નથીમાંથી નથીનું સર્જન એ તો પ્રશ્ન જ નથી રહેતો. અંતેથી સર્જન કોને કહેવાય, શેનું સર્જન થયું, સર્જન ક્યાં છે એમ પૂછે છે. તમે જેને સૃષ્ટિ કહો છો છે ક્યાં? તો સૃષ્ટિ સિદ્ધ ના કરો તો લય પણ સિદ્ધ ના થાય, અને તો સ્થિતિ સિદ્ધ ના થાય, કશું સિદ્ધ જ ના થાય. આ એ વાંધાવચકાનો પ્રકાર છે, ઉચ્ચ પ્રકાર છે. પરંતુ અને એટલે આપણે પણ માત્ર આમાં આપણે ગૂંચવાઈ ગયા હોય એમાંથી બહાર કાઢવા માટેની આ બધી વસ્તુઓ છે. ટૂંકમાં આવી વસ્તુમાં લોકો ગૂંચવાઈ ગયા હોય છે. ફેસિનેશન, દરેક માણસને જીવનમાં કશાક ફેસિનેશન હોય. હવે એનો ગુજરાતી શબ્દ શું? ફેસિનેશન, સતત આકર્ષણ, મહાન પ્રભાવિત થઈ ગયા હોય. સંગીતનું ફેસિનેશન, સંગીત સાંભળ કરે, જાતને ટેપો લાવે કરે, આ લાવે, બસ સંગીત. કોને ચિત્ર, વાંચન, સાહિત્ય, કવિતા, બસ એ એના જીવનું સત્ય. જ્યોતિષ, ગણતરી. પેલા બ્લોક મૂક્યા કરવા, ઘણા લોકોને એવું પેલા બાળકને આમ ગોઠવે, આમ કરે, આમ મૂકે, બસ આખો દિવસ જતો રહે. આમ લોકો કઈ ને કે આંતરિક ગોઠવણી કરતા દિવસ એમના જીવન પસાર કરે છે. તેથી આવા લોકો કેવા આપણને એમ કે આપણે નથી પતા, આવું જ થતું હોય બધું. બાળક પેલા બ્લોકની ગોઠવણી કરતો હોય ને પછી આકાર પેલા આમ ખોસે ને પછી આમ ખોસે ને પછી આમ આકાર ઉત્પન્ન કરે, પછી આમ ખુશ થાય, પછી આમથી જુએ, પછી કંઈક બીજું ઉમેરે, પછી આમ ખુશ થયા કરે. આમ પોતાની રચનાથી પોતે ખુશ થાય એમ કરીને આપણે આવી કંઈ ને કંઈ કાલ્પનિક રચનાઓ કરીને ખુશ થતા હોય છે. બસ એમાં જ આપણે સંડોવાયેલા હોઈએ છીએ ને. આમ માયા તો એવી વસ્તુ છે કે માણસ કોઈને કોઈ પ્રભાવમાં નાખીને એવું ફેસિનેશન ઉત્પન્ન કરે કે માણસ પછી બસ એને જ તત્વ માને, એની પાછળ જ પડ્યો જ રહે. એટલે પછી આઈન્સ્ટાઈન તો એ કશામાં રચ્યો પચ્યો હોય, ન્યૂટન બીજા ત્રીજામાં રચ્યો પચ્યો હોય, દરેક જણ રચ્યા ને પચ્યા છે કશાને કશામાં. એવું હોવાને કારણે એનાથી બહાર એમને માટે કોઈ જગત છે જ નહીં. બીજું કશું સૂઝે જ ખરું કે નહીં? ઘણા પૂછે ને આપણને, બધા આ એકનું એક જ કર્યા કરો, જો કંઈ સૂઝે જ કે નહીં? સવાલ લઈને મંડ્યા જ. એટલે આવું બધું જે આ લોકો જે વિરોધ કરવા માટેના જાતના પ્રકાર, બસ વૈદ્ય જ રહ્યા એમ કરીને તો સતત અભ્યાસ કર્યા કરતા. એટલે આવું કે કચરો કેમ કરો કોઈ ને કોઈ રીતે. પણ આવા માણસ એકની એક જ વસ્તુમાં ભરાઈ જ પડ્યો હોય અને તો એવું થતું હોય છે. એટલે આવું ચિંતન, એટલે એમને કહેવામાં કે શેનું સૃષ્ટિ એટલે શું એ પેલા મને સમજાવો. પેલો બતાવ્યા પણ જો આ બીજમાંથી અંકુર ઉત્પન્ન થયો, જો અંકુરમાંથી પછી ધીમે ધીમે પાંદડા ફૂટ્યા, જો પાંદડામાં ધીમે ધીમે ફૂલ આવ્યું, જો ફૂલમાંથી ફળ, જોયા જ કરે. રોજ જે નવું સર્જન જોઈને આનંદ માણ્યા જ કરે. એ નથી એવું નથી કહેતા આપણે, પણ એ જ સત્ય છે એ માનવું પણ એક વધારે પડતી વસ્તુ છે ને. કારણ કે એક નાની વસ્તુને સત્યતા આપવાને કારણે મહાન વસ્તુથી આ માણસ વંચિત રહી જતો હોવાને કારણે એમાંથી મુક્ત કરવાની જરૂર છે. માત્ર એને ખોટો ઠરાવવા માટે નથી કહેવામાં આવતો. આપણે આ દલીલો કરતા હોઈએ કે કોઈને, એનો અર્થ એટલા માટે નહીં કે એ માણસ ખોટો છે એમ આપણે એવો આનંદ આવે કે હા જો કેવો ખબર પડી ને કેવું થયું ને, એવો આનંદ નથી. લોકો વેદાંતની લોકો નૈયાયિક બસ એમ જ કર્યા કરે બધાને આમ, એવું નથી. લોકોનો ખોટા ઠરાવીને આનંદ આપણે મેળવવો.
પરંતુ એક મનુષ્ય કોઈ વસ્તુની અંદર માત્ર પ્રિઓક્યુપાઈડ, એમાં જ માત્ર રત થઈ ગયો હોય તો કેમ નથી બહાર કાઢવો? એક માણસે સરસ એક ચિત્ર દોર્યું, ચિત્ર દોરીને પોતે જ એટલો બધાનો મોહિત થઈ ગયો, આમ જોયા કરે, પછી જરાક પાછળ જાય, ગયો પહાડની અંદર જઈને પહાડમાં એક જગ્યાએ કઈ પથ્થરો બેસીને સુંદર ચિત્ર દોર્યું અને પછી આમ મૂક્યું અને પછી જુએ, જરા પછી વિચાર કે જરાક પાછળ, જરાક પાછળ, જરાક પાછળ, એટલો ગરકાવો થઈ ગયો. એનો મિત્ર એ જોયા જ કરે અને શું કરવું, એક પગલું જો પાછળ જાય તો માણસ ખીણમાં પડવાનો હતો. અને શું કર્યું, બસ એ પેલો રંગનો એક ડબલો હતો, સીધું એને જ પેઇન્ટ ચિત્ર પર નાખ્યું હતું. એ શું કર્યું, તે તરત આમ ભાગ્યો કે જો એક પગલું પાછળ ગયો હોત તો નીચે જ પડ્યો હોત અને માટે મારે આવું કરવું પડે. એને ચિત્રનો નાશ કરવા માટે નહીં, પરંતુ એને પડતો અટકાવવા માટે. એટલે ધારો કે આપણે દલીલ કરતા હોઈએ તો શેના માટે થવી જોઈએ? ક્યાંક કશુંક માણસ આપણી સમજ આપણે શેર કરી શકીએ, ક્યાંક માણસ ગૂંચવાયો હોય, ગૂંચવણ બહાર લાવી શકે એને માટે હોય. માત્ર આપણે બધા કરતા કોઈક ચડિયાતી દલીલ કરીને આમ સંતોષ માનો, આવી બધી વસ્તુઓ, આ બધી બાળકોની રમત છે. પણ ખરેખર એટલે આ એમ ના માનતા કે આ બધી દલીલો કરવામાં આવી અંતેથી આપણે લોકોને પરાજિત કર્યા, મહાત કર્યા, અંતેથી આપણે આમ એટલે આપણે બસ જીતી ગયા એવું નથી આમાં. પરંતુ સૃષ્ટિ બસ એવું જ એને તત્વ માનતા હોય એટલે કહેવાનું સૃષ્ટિ કોને કહો છો, શેમાંથી શેનું સર્જન થયું? તો લય તમે એ પછી એ જ પ્રક્રિયા, શેમાં લય થાય છે? સતનો સતમાં લય થાય છે, સતનો અસતમાં લય થાય છે, અસતનો સતમાં લય થાય છે, અસતનો અસતમાં લય થાય છે. શેનો લય થાય છે? શેનો? વાય આર યુ સો ઓક્યુપાઈડ વિથ ઇટ? કેમ આ વસ્તુની અંદર કેમ એકમાં જ આવો કેમ ગૂંચવાઈ ગયો? આપણે બહાર નીકળી શકતા નથી. પેલો ભમરામ ફર કર્યા જ કરે, એમ આપણું મન પણ એક વસ્તુને પકડી પછી ઘૂમ્યા જ કરે એની પાછળ અને નવા તાંતરાઓ શોધ્યા જ કરે અને પછી એમાંથી બહાર નથી નીકળતો. યથોક્ત કલ્પનામાં અધિષ્ઠાનમ સૂચયતિ સર્વે છે હેતુ સર્વદા. આ બધા શું છે? દ્રષ્ટિબિંદુઓ છે. તેથી આત્મા હોવો જોઈએ. આ બધી કલ્પનાઓ થાય છે માટે આત્મા હોવો જોઈએ. આ જ વસ્તુ બતાવે છે કે તત્વ હોવું જોઈએ, એ તો નક્કી થઈ ગયું. કલ્પના થાય છે, ક્યાંક ભ્રમ થયો માટે ભ્રમનું અધિષ્ઠાન હોવું જ જોઈએ. કોઈ કહે કે આ સાપ છે, કોઈ કે આ માળા છે, કોઈ કે બીજું છે. એનો અર્થ એ થયો કે ભલે આવાનું એક પણ ના હોય અને છતાં પણ આ બધાને અધિષ્ઠાન રૂપ કંઈક તત્વ તો હોવું જ જોઈએ. અંતેથી આ ભિન્ન ભિન્ન મનુષ્યો આ ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પનાઓ કરતા હોય છે. એ જ બતાવે છે કે સર્વ કલ્પનાઓનું અધિષ્ઠાન તત્વ હોવું જ જોઈએ. એટલે પ્રાણાદિભિ અનંતૈ ભાવૈ એતૈ આયમ આત્મા વિકલ્પિત. આ તો આવે 35 ખાલી દ્રષ્ટાંત આપે અનંત. પરદેશમાં જાઓ તો બીજા કેટલાય દ્રષ્ટાંત મળે, જે જગ્યાએ જાઓ એટલા દ્રષ્ટાંત આપણે પ્રાપ્ત થાય. યથોક્ત કલ્પનાનામ અધિષ્ઠાનમ સૂચયતિ સર્વે ચ ઇહતુ સર્વદા. ઉદાહૃતાશ્ચ અનુદાહૃતાશ્ચ કલ્પનાભેદાઃ યાવન્તો વિદ્યન્તે તે સર્વેપી પ્રકૃત આત્મનેવ કલ્પના અવસ્થાયામ કલ્પ્યન્તે ન આત્મનઃ કલ્પિતત્વમ. ઉદાહૃતા જેનું ઉદાહરણ આપવા જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો, અનુદાહૃતાશ્ચ જેનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. કલ્પના ભેદા યાવંતો વિદ્યાંત જે જેટલા પ્રકારની આવી બધા ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પનાઓ કે અભિપ્રાયો કે દ્રષ્ટિબિંદુઓ છે તે સર્વેપી પ્રકૃત આત્મનિએવ કલ્પ્યન્તે. આ બધી કલ્પનાઓ, આ બધા અભિપ્રાયો, આ બધા મતો જે આત્મા છે, જે સર્વ કલ્પનાનું અધિષ્ઠાન કે સર્વ કલ્પનાથી અતીત છે, એના પરની આ બધી કલ્પનાઓ છે. અને ક્યાં સુધી છે? કલ્પના અવસ્થાયામ કલ્પ્યન્તે. આ કલ્પના કોણ કરે છે? મન કલ્પના કરે છે. આપણે જયારે એમ કહીએ કે ભાઈ આ માયાથી મોહિત થયો છે કે માયા કલ્પના કરે, એટલે માયાને કલ્પના કરવાનું સાધન કયું? મન. આ મન જયારે માયાથી મોહિત થઈ ગયો હોય ત્યારે મનનો સ્વભાવ છે કે કઈ ને કઈ કલ્પના કરવી જ, કારણ કે કલ્પના કર્યા વગર મન રહી જ ન શકે. મન જે એવું છે, દરેક વસ્તુ માટે કોઈનો કોઈ નિર્ણય તો લેવો જ પડે, કારણ કે અધ્યવસાયાત્મિકા બુદ્ધિ. બુદ્ધિનો ધર્મ શું છે? અધ્યવસાય, નિર્ણય કરવો એ બુદ્ધિનો ધર્મ છે. જો આપણે નિર્ણય ન કરીએ તો આપણે કોઈ પ્રકારનો વ્યવહાર ન કરી શકીએ. અને માટે બુદ્ધિનો ધર્મ છે કે જીવનમાં અને જીવનના તત્વોનો, જીવનના ધ્યેયનો કોઈનો કોઈ પ્રકારનો નિર્ણય કરવો જ. અંતેથી અને એવો નિર્ણય ન કર્યો હોય તો આપણે આપણા જીવનનું સંચાલન ન કરી શકીએ. આમ આપણે જીવનમાં જે કંઈ વ્યવહાર કરતા હોઈએ છીએ એ બધો વ્યવહાર જીવન વિશે આપણે જે નિર્ણય કર્યો હોય છે એ નિર્ણયમાંથી એ બધો વ્યવહાર ફલિત થતો હોય છે.
ક્ષણે ક્ષણે જે કોઈ પ્રકારનો વ્યવહાર આપણે કરતા હોઈએ એ વ્યવહારની પ્રેરણા ક્યાંથી મળતી હોય કે વ્યવહારનું સંચાલન ક્યાંથી થતું હોય છે? જીવન વિશે કે તત્વ વિશે જે પ્રકારનો નિર્ણય આપણે સેવતા હોઈએ એ નિર્ણય પરથી જ વ્યવહાર થાય. હું માનતો કે આત્મા એક છે અને તો આપોઆપ જ મારો વ્યવહાર એવો જ રહેવાનો કે એકત્વ સ્થાપિત થાય અને જ્યાં ભેદ હોય એ ભેદને આપણે દૂર કરવાનો પ્રયત્ન થાય અને એકત્વની સ્થાપના થાય. જો એક આત્મા એ આપણું દ્રષ્ટિ હોય તો એમ માનતો કે આત્મા અનેક છે તો આપણો વ્યવહાર એવો જ રહેવાનો કે અનેકત્વને જ અમે સમર્થન મળવાનું. આમ આપણે જેને ધ્યેય માનતા હોય એને જીવનમાં સમર્થન મળવાનું અને આપણો વ્યવહાર પણ એ વસ્તુને સમર્થન આપતો હોય. આમ એક તત્વ છે એમ માનતા હોય એટલે કે ફાધર ઇન હેવન એમ કહ્યું એટલે શું? આપણે બધા શું છે? એક જ પિતાના પુત્રો છે પણ આપણે શું છે? બધા ભાઈઓ છે. આપણે એવું માનતા હોઈએ તો આ ભાઈચારાને સમર્થન મળે. બ્રધરહુડ ઇસ્લામ શું કે આપણે બધા કેવા છે? ભાઈઓ છે. અને તો આપોઆપ વ્યવહાર કેવો હોવાનો કે અમારો ભાઈ છે. ભાઈને આમ ના થાય. એ તો બધા જાણે ભાઈને એવી વાતો કરે, આપણે શું વાત કરી? એક જ છીએ. સામાન્ય રોજ ને રોજ આ વસ્તુ સતત રિપીટ કરવામાં આવે છે. આ જ આપણું ધ્યેય હોવું જોઈએ અને આ ધ્યેય આપણા વ્યવહારની અંદર ફલિત થવું જોઈએ. આપણો વ્યવહાર હંમેશા એ અનેકત્વને સમર્થન આપતો હોય, હંમેશા વાંધા વચકામાં કે અનેક પ્રકાર રાગ દ્વેષમાં ખંડન કરવામાં જ જો આપણો વ્યવહાર હોય તો ક્યાં એકની ગમે તેની વાત કરતા હોય ત્યારે પણ એકને સમર્થન જ જો વ્યવહાર ન મળતો હોય તો એક કેવી રીતે આપણે જેનું સત્ય બની શકવાનું છે? અને તેથી જીવનમાં શું છે ને આપણે સત્ય માનીએ છીએ, જીવનમાં કેવું ધ્યેય છે, કેવી આપણી દ્રષ્ટિ છે, અત્યંત અગત્યની વસ્તુ છે. ભલે અત્યારે આપણે એનું જ્ઞાન હોય કે ના, પછી શ્રદ્ધાપૂર્વક આપણે જ્યારે આપણો વ્યવહાર થાય, આપણું જીવન શ્રદ્ધાપૂર્વક એને વરેલું હોય ત્યારે એક દિવસ એ વસ્તુ આપણે સત્ય બને છે. જોકે હવે પછીના શ્લોકનો વિષય છે પણ હવે પછીના શ્લોકની ચર્ચા પણ અડધી થઈ ગઈ. પણ કે કલ્પના અવસ્થાયામ કલ્પ્યંતે ન આત્મન. કલ્પના અવસ્થાયામ અર્થાત અવિદ્યા અવસ્થાયામ. આ બધી કલ્પનાઓ કઈ અવસ્થામાં છે? મન જ્યારે અવિદ્યા કે માયાથી મોહિત થયું હોય ત્યારે એવી અવસ્થાની અંદર જ આ બધી અનેક પ્રકારની કલ્પના કરવામાં આવે છે. આ કલ્પના કોના વિશે કરવામાં આવે છે? આત્મા વિશે, તત્વ વિશે કરવામાં આવે છે. એનો અર્થ એ થયો કે તમારો આત્મા એ બધી કલ્પના છે, કેમ નહીં? ના આત્મના કલ્પિતત્વમ, તો કે નહીં, આત્મા કલ્પના નથી. કેમ કલ્પના નથી? આ કલ્પનાઓ છે માટે એ કલ્પનાઓનું અધિષ્ઠાન હોવું જોઈએ. નિરધિષ્ઠાન ભ્રમ. આત્માને કલ્પના કહેનારા લોકો કોણ છે? પેલા શૂન્યવાદીઓ. એ કે છે આત્મા એ કલ્પના છે, અર્થાત ક્ષણિક છે. આત્મા નામનું કોઈ સ્થાયી તત્વ નથી. જગતમાં બધું જ ક્ષણિક છે, બધું પરિવર્તનશીલ છે. માટે જગતનું તત્વ પણ કેવું છે? પરિવર્તનશીલ. તો કે નહીં ના આત્મના કલ્પના કલ્પિતત્વમ. આ બધી કલ્પનાઓ છે એ જ બતાવે છે કે કલ્પનાઓનું અધિષ્ઠાન કોઈ હોવું જોઈએ, નહીં તો કલ્પના શક્ય નથી. અને તેથી કોઈ એને સર્પ કહે છે ને કોઈ ના કહે છે ને કોઈ પણ કશું હોવું જોઈએ અને કશું સત્ય હોવું જોઈએ. સર્વસ્ય કલ્પિતત્વેન અધિષ્ઠાનત્વ અયોગાદ. આત્મા એવો જો કલ્પના હોય અને તો પછી કોઈ અધિષ્ઠાન વગરની કલ્પના શક્ય જ નથી. આત્મા પર જો કલ્પના હોય તો કલ્પનાનું કોઈ અધિષ્ઠાન જ ન રહ્યું. કલ્પના અધિષ્ઠાન ન રહ્યું હોય તો એનો અર્થ એ થયો કે કલ્પના જ શક્ય નથી. અધિષ્ઠાન ન હોય તો કલ્પના શક્ય નથી. જ્યારે ત્યાં રજ્જુ હોય ત્યાં સર્પનો ભ્રમ થતો હોય એ શું છે? કલ્પના છે. એ ક્યારે શક્ય છે? ત્યાં રજ્જુ નામનું તત્વ હોય તો. પણ સ્વામીજી ઘણા લોકો એવા કુશળ હોય છે, કશું ના હોય તોય કલ્પના કરે. એનું શું? ધારો કે કશું જ ના હોય તોય કોઈને કશું દેખાય, ન દેખાય એવું નથી. અને ભૂત પ્રેત કશું દેખાય ધારો કે, અને ત્યાં કશું નથી તોય દેખાયું. એનું શું? એનું કયું અધિષ્ઠાન છે? તો કે આપણું મન એનું અધિષ્ઠાન છે. એ કલ્પનાનું અધિષ્ઠાન કયું? તો કે મન. પણ મન પણ કલ્પના છે, પણ એનું પણ અધિષ્ઠાન કયું? તો કે દ્રષ્ટા કે ચૈતન્ય. આમ ક્યાંય કલ્પના હોય તો કલ્પનાનું અધિષ્ઠાન હોવું જ જોઈએ. સર્વસ્ય કલ્પિતત્વેન અધિષ્ઠાનત્વ યોગાદિત્યર્થ. બસ હવે શંકરાચાર્યજી બે પંક્તિમાં આખા બધા શ્લોકોને, છેલ્લા 9 શ્લોકોને સમજાવી દે છે. પ્રાણાદિ શ્લોકેશુ પ્રાણ શબ્દાર્થમાં પ્રાણયતિ. હવે શંકરાચાર્યજી આ બધા શ્લોકોમાં એક શબ્દનો અર્થ આપે છે. આટલા બધામાં 35 વસ્તુમાંથી એકનો અર્થ આપે છે અને પછી વગેરે વગેરે એમ કહી દે છે. એટલે ભાષ્યમાં કહે છે પ્રાણ પ્રાજ્ઞ બીજાત્મા તત્કાર્યભેદા હિ ઇતરે સ્થિત્ય
इत्यन्ताः प्राणः इति प्राणविदः ત્યાંથી આ કલ્પનાનો એટલે કે આ કલ્પનાના ઉલ્લેખનો પ્રારંભ ત્યારથી થયો કેમ પહેલા પ્રાણનો પ્રારંભ કર્યો એ કલ્પનાનું મૂળ પ્રાણ છે પ્રાણ પ્રાજ્ઞ પ્રાજ્ઞ એટલે કે ઈશ્વર બીજાત્મા આ સર્વનું જે બીજ છે સર્વ કલ્પનાનું મૂળ ક્યાં રહેલું છે ત્યાં અને કહે છે કે આ પ્રાણ જે છે સૌથી પ્રથમ કલ્પના છે તત્કાર્ય ભેદા હિ ઇતરે સ્થિત્યંતા અને છેલ્લે સ્થિતિ હિ સ્થિતિવિદ એમ જે બધી કલ્પનાઓ એ ત્યાં સુધીની બધી જ આપવામાં આવી પ્રાણ હોય ભૂત હોય ગુણ હોય તત્વ હોય લોક હોય આ બધી જે કલ્પનાઓ આપવામાં આવી આ બધી કલ્પનાઓ સ્થિતિ સુધીની કલ્પનાઓ એ બધી આ પ્રાણના જ બધા મોડિફિકેશન્સ કે પ્રાણના જ વિકારો છે એક જ પ્રાણને જ છેવટે તત્વ કહેવામાં આવે એને જ ભૂત કહેવામાં આવે એને જ ગુણ કહેવામાં આવે એને જ અનેક વસ્તુ કહેવામાં આવતી હોય છે એટલે કહ્યું પ્રાણ બીજાત્મા આ બધી કલ્પનાઓ પણ એ શું છે પ્રાણના જ બધા વિકારો છે તત્કાર્ય ભેદા હિ ઇતરે સ્થિતંતા બધી કલ્પનાઓ એના કાર્યભેદ અર્થાત એના જ બધા વિકારો છે તસ્યૈવ બીજાત્મનઃ વિકાર વિશેષત્વાદ ઇતરેષામ ન તથા અન્ય અત્યંત ભિન્નતા ઇત્યાહ એમ ન માનવી કે આ બીજી બધી કલ્પનાઓ આ પ્રાણની કલ્પના કરતા ભિન્ન ભિન્ન છે આ એકદમ સ્વતંત્ર કલ્પનાઓ નથી આ પ્રાણની કલ્પનાના પ્રકાર છે બધા તસ્યૈવ બીજાત્મનઃ વિકાર વિશેષત્વાદ એ જ બીજાત્મા પ્રાણ છે એ જ ભિન્ન ભિન્ન રૂપે વિકૃત થતું હોવાને કારણે ઇતરેષામ ભૂતાદીનામ ન તતઃ અત્યંત ભિન્નતા અને તેથી ભૂત હોય કે લોક હોય કે ભુવન હોય કે જે બધા હોય આ પ્રાણથી અત્યંત ભિન્ન નથી પ્રાણના જ ભિન્ન ભિન્ન વિકારો છે અને તેથી બીજી બધી કલ્પનાઓ છે એ પ્રાણના એટલે પ્રાણ એ સૌથી શ્રેષ્ઠ કલ્પના છે આ બધાની બીજા બધા લોકો અમુક સુધી અટકી ગયા સૌથી શ્રેષ્ઠ કલ્પના બધાની કઈ છે પ્રાણ કે હિરણ્યગર્ભ તત્કાર્ય ભેદા ઇતરે સ્થિત્યંતા અંતિમ પદાર્થમ સ્ફુટયતિ અન્ય એટલે કે છે આગળ સર્વે ચેહેતુ સર્વદા એની આગળ વાત કરે છે અન્યે ચ સર્વે લૌકિકાઃ સર્વ પ્રાણી પરિકલ્પિતાઃ ભેદાઃ રજ્વામ ઇવ સર્પાદયઃ સર્વે ચેહેતુ સર્વદા સર્વે ચેહેતુ સર્વદા એ સમજાવે છે અન્યે ચ સર્વે લૌકિકાઃ સર્વ પ્રાણી પરિકલ્પિતાઃ અન્યે ચ સર્વે આ જેનો ઉલ્લેખ થયો છે તે ઉલ્લેખ ન થયો હોય એ બધી જે બીજી કલ્પનાઓ છે એ બધી કલ્પનાઓ કઈ છે સર્વ પ્રાણી પરિકલ્પિતાઃ એવું તો છે ખરેખર તમે કહ્યું ગઈકાલે તે પ્રમાણે દરેક પ્રાણી પોતાની જ કલ્પના કરતો હોય છે આમ દરેકને તત્વને કે જગતને જોવાની પોતાની આગવું જ એક દ્રષ્ટિબિંદુ હોવાને કારણે જેટલા મનુષ્યો છે કે જેટલા પ્રાણીઓ છે એટલી કલ્પનાઓ ખરેખર હશે સર્વ પ્રાણી પરિકલ્પિતાઃ ભેદાઃ રજ્વામિવ સર્પાદયઃ રજ્જુ પર સર્પ વગેરે જેમ અનેક પ્રકારના વિકલ્પો કે કલ્પનાઓ કરવામાં આવે છે અને તે રીતે એક જ પ્રાણ પર અને પ્રાણ એટલે એક જ આત્મા પર આ સર્વ અનેક પ્રકારની કલ્પનાઓ કરવામાં આવે છે કુલધર્મ ગ્રામધર્મ દેશધર્મશ્ચેતિ એતે સર્વ શબ્દેન ગૃહ્યતે સર્વ એટલે શું ધર્મ નામની કલ્પના કરી પછી કોઈ કહે કુલધર્મ અને કોઈ કહે દેશ ધર્મ કોઈ ગ્રામ ધર્મ કોઈ કહે કુટુંબ ધર્મ કોઈ કે પડોશ ધર્મ એમ બધા ધર્મની પણ અનેક પ્રકારની કલ્પનાઓ થઈ શકે બધી કલ્પનાઓ સમજી લો તેષામ આત્મની તત્ અજ્ઞાનાદેવ કલ્પિતત્વમ સદૃષ્ટાંતમ સ્પષ્ટરી આ બધા આત્મા પર જ કલ્પિત છે બતાવ્યું કે જેમ રજ્જુ પર સર્પની વગેરે કલ્પના હોય તેમ એક જ આત્મા પર આ સર્વ કલ્પનાઓ છે આત્મન અધિષ્ઠાનત્વ યોગ્યતાર્થમ કલ્પના શૂન્યત્વ પણ આત્મા કેવો છે ન આત્મન કલ્પિતત્વ આત્મા પણ કલ્પના છે તો કે નહીં એટલે આત્મા કેવો છે સર્વનું અધિષ્ઠાન હોવાને કારણે સર્વ કલ્પનાઓથી શૂન્ય કે કલ્પનાઓથી રહિત છે એ કહે છે આગળ શંકરાચાર્યજી તશૂન્યે આત્મને આત્મસ્વરૂપ અનિશ્ચય હેતોઃ અવિદ્યયા કલ્પિતાઃ ઇતિ પિંડીકૃતઃ અર્થઃ
प्राणादिश्लोकानां प्रत्येकं पदार्थव्याख्याने फल्गुप्रयोजनत्वात् यत्नो न कृतः। तत्शून्ये आत्मने, तत्शून्ये अकल्पिते, आ बધી કલ્પનાઓથી રહિત જે આત્મા છે, આત્મા અકલ્પિત નથી. આત્માની કલ્પના નથી, કારણ કલ્પના કરનાર કોણ છે? એ આત્મા છે. કલ્પના ક્યારે થઈ શકે? કલ્પના કરનારનું અધિષ્ઠાન જ્યારે હોય ત્યારે જ. અંતેથી કલ્પના કરતા પહેલા જે હોવો જોઈએ એના આત્મા. કલ્પના ક્યારે શક્ય બને? કશુંક મનમાં આપણે કલ્પના ક્યારે કરીએ? જ્યારે કલ્પના કરનાર પહેલા હોય ત્યારે ને. કલ્પના ક્યારે શક્ય બને? જ્યારે કલ્પના કરનાર હોય ત્યારે. અંતેથી કલ્પના કરનાર આત્મા ન હોય તો કોઈ કલ્પના પણ શક્ય નથી. પણ આત્મા કલ્પિત ન હોઈ શકે. સમજ પડી? કલ્પના ક્યારે કલ્પિત ક્યારે હોય? કલ્પના કરીએ ત્યારે કોઈ કલ્પિત વસ્તુ ઉત્પન્ન થાય, પણ કલ્પના થયા પહેલા જે હોય એ કલ્પિત ન હોઈ શકે. અંતેથી આત્મા કેવો છે? અકલ્પિત છે. તત્શૂન્ય એટલે અકલ્પિત આત્મની आत्मस्वरूप अनिश्चय हेतु हो। आत्मस्वरूप अनिश्चय है तद अभाव तद हेतु मूल ज्ञानम तत्प्रयुक्त अविद्या भ्रांति तया कल्पिता विषयीकृता इति यावत। टूंकमा आत्मस्वरूप अनिश्चय कोने कहे? शंकराचार्य आत्मस्वरूप अनिश्चय हेतु हो अविद्या। अविद्या कल्पिता आत्मस्वरूप अनिश्चय तद अभाव है, એટલે કે આત્મા સ્વરૂપના નિશ્ચયનો અભાવ. તદ હેતુ મૂળ અજ્ઞાનમ, આત્મા વિશેના સ્વરૂપનો નિશ્ચય કેમ થતો નથી? અજ્ઞાનને કારણે. તદ પ્રયુક્તા અવિદ્યા ભ્રાંતિ, એ અજ્ઞાન શું જન્મે? ભ્રાંતિ જન્મે. તયા કલ્પિતા વિષયીકૃતા ઇતિ આવત. અંતેથી ભ્રાંતિથી જે અનેક પ્રકારની કલ્પનાઓ કરવામાં આવે છે એ આ બધી કલ્પનાઓથી રહિત જે આત્મા છે. કલ્પનાનું કારણ શું? ભ્રાંતિ. ભ્રાંતિનું કારણ શું? અવિવેક. અવિવેકનું કારણ શું? અવિદ્યા. અને મૂળ જે અવિદ્યા છે એની જ આ બધી, એને કારણે આ બધી કલ્પનાઓ છે. તત્શૂન્ય આત્મને આત્મ સ્વરૂપ અનિશ્ચય હેતો હો અવિદ્યા કલ્પિતા. એથી અવિદ્યા ક્યારે કલ્પના કરી શકે? કે માએ ક્યારે કલ્પના કરી શકે? જ્યારે અનિશ્ચય હોય ત્યારે. એટલે શંકરાચાર્ય સમજાવે છે વિવેક ચૂડામણીમાં કે રજોગુણ પણ માણસને ક્યારે ત્રસ્ત કરી શકે? જ્યારે આવરણ શક્તિ હોય ત્યારે. વિક્ષેપ શક્તિ ક્યારે હંમેશા માણસને દુઃખ આપી શકે? આવરણ શક્તિ હોય ત્યારે. નહીં તો વિક્ષેપ શક્તિ કાંઈ ના કરે. વિક્ષેપ એટલે સર્જન, આવરણ એટલે અજ્ઞાન. તો આ સર્જન ક્યારે આપણે પીડી શકે? અજ્ઞાન જ્યારે હોય ત્યારે. એ દ્રષ્ટાંત આપે છે કે હિમાલયની અંદર જ્યારે સૂર્ય વાદળોથી છવાઈ ગયો હોય ત્યારે પવન એકદમ ઠંડો હોય, એ આપણે સંસર્વો નીકળી જાય. અને સૂર્ય જ્યારે આવૃત થઈ ગયો હોય ત્યારે પવન આપણા અત્યંત દુઃખનું કારણ બને. પણ સૂર્યનો જ્યારે ઉદય થાય ત્યારે પવન પણ જ્યારે એકદમ ખુશનુમા બની જાય અને ત્યારે એ જ પવન આપણા આનંદનું કારણ બનતો હોય છે. તેમ જે જગત કે આ સૃષ્ટિ કે જેને વિક્ષેપ કહેવામાં આવે છે કે માયા, એ જે અત્યારે દુઃખનું કારણ છે આ અવિદ્યાના આવરણને કારણે, એ જ પછી ખરેખર તો આનંદનું કારણ બની જતું હોય છે અવિદ્યાનું આવરણ જ્યારે નષ્ટ થઈ જાય ત્યારે. અંતેથી અવિદ્યા કલ્પિતા હતી, આ બધી કલ્પનાઓ અવિદ્યાને કારણે છે. એથી પિંડીકૃત અર્થ. બસ આટલું. એટલે આ બધા શ્લોકનો પિંડીકૃત અર્થ આટલો છે કે આ બધી કલ્પનાઓ છે. એની વિગતોમાં તમે ન જાઓ તો વાંધો નથી. તો મહારાજ આપે સમજાવતું હતું કે પ્રત્યેકમ પદાર્થ વ્યાખ્યાને ફલગુપ પ્રયોજનત્વાत्. કેવી સમુદાય અર્થ શ્લોકાના ઉચ્ચતે? કેમ આ શ્લોકનો સમુદાય અર્થ આપી દીધો? શ્લોકાંતરેશુ પ્રત્યેકમ પદાર્થ વ્યાખ્યાન વેદેશુ કિમ ન સ્યાત. બીજા બધા શ્લોકોમાં એક એક પદાર્થ એક એક પદની આપ વ્યાખ્યા આપતા હો છો અને આમાં બધાનું ભેગું આમ વ્યાખ્યા આપે, એનું શું કારણ? ત્યારે કહે છે પ્રત્યેકમ પદાર્થ વ્યાખ્યાને ફલગુપ પ્રયોજનત્વાत्. બધા પદાર્થોને જ્યારે વ્યાખ્યા આપીએ તોય પણ કોઈ પ્રયોજન સિદ્ધ થવાનું નથી. અલ્પ પ્રયોજનત્વાत्. કદાચ પ્રયોજન સિદ્ધ થાય તો એટલો સંતોષ થાય કે બીજા બધા ખોટા છે, એવું કંઈક પ્રયોજન સિદ્ધ થાય, પણ ફલગુપ પ્રયોજન આવા તુચ્છ પ્રયોજન માટે આચાર્યો પોતાનો સમય કે શક્તિનો વ્યય કરતા નથી. તો વિચાર કરજો, આમાં વ્યાખ્યા કરવાની એવું નથી કે વ્યાખ્યા કરવાની તકલીફ નથી લેવી, એવું નથી. ફલગુપ પ્રયોજનત્વાत् એક શબ્દ કેમ વાપરવો જોઈએ? જે શબ્દથી પ્રયોજન ન સરતું હોય એ શબ્દ વાપરવો જ ના જોઈએ. કોઈનો સમય કેમ બગાડવો જોઈએ? એક શબ્દ આપણે બોલીએ તો બીજાને સમય તો જાય ને, એની શક્તિ પણ જાય. અંતેથી એવો શબ્દ બોલવો કેમ જોઈએ? એવો શબ્દ લખવો કેમ જોઈએ? એવું કશું કેમ કરવું જોઈએ જેનું પ્રયોજન ના હોય?
ફલ્ગુ પ્રયોજનત્વાત યત્નો ન કૃતઃ. તેથી આ કોઈ પ્રયોજન સિદ્ધ ન થતું હોવાને કારણે, અર્થાત આપણે લખ્યું, અમે લખ્યું એથી વધારે પ્રયોજન સિદ્ધ ન થાય. આ બધી કલ્પનાઓ છે, એટલું વ્યાખ્યાન કર્યું. એથી વધારે વ્યાખ્યાન કરવાથી એ કલ્પનાઓ અકલ્પના બની જવાની નથી, કે એથી વધારે કોઈ રીતે આપણી સમજમાં એથી વધારે કોઈ પ્રકારનો ફેરફાર ન પડવાનો હોવાને કારણે વધારે વ્યાખ્યા કરી નથી. એથી એમ કરીને આ શ્લોકોની વ્યાખ્યા સમાપ્ત થઈ. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. લૌકિકાનાં પરીક્ષણાનાં ચ કતિપય કલ્પના ભેદાન ઉદાહૃત્ય. આમ છેલ્લા 9 શ્લોકોની અંદર, 9 કારિકાની અંદર ઘણી બધી કલ્પનાઓ કે દ્રષ્ટિબિંદુ જે તત્વ વિશે કરવામાં આવે છે. લૌકિકાનામ કેટલા બધા ખ્યાલ તો માત્ર લૌકિક લોકો ધરાવતા હોય, જેમણે કોઈ શાસ્ત્રનો અભ્યાસ ન કર્યો હોય, પણ પોતાની સમજથી જે અનેક પ્રકારના ખ્યાલ ધરાવતા હોય. પરીક્ષકાણામ છે, અને ઘણા લોકો તો શાસ્ત્રનો ખૂબ અભ્યાસ કર્યો હોય અને એમ કરીને એવા ચિંતન કે એવી તારવણી પર આવે હોય. આમ અને આવી ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પનાઓ, એ કલ્પનાઓનું વર્ણન છેલ્લા 9 શ્લોકોમાં કરવામાં આવ્યું. કલ્પના ભેદાન ઉદાહૃત્ય અનંતત્વાત અશેષતઃ તેષામ ઉદાહર્તુમ અશક્યત્વમ દૃષ્ટવા. આવી કલ્પનાઓ અનંત હોવાને કારણે, એટલે ભિન્ન ભિન્ન પરીક્ષક એને કહેવાય જે જીવનની પરીક્ષા કરે છે, અને જીવનની પરીક્ષા કરીને પછી કોઈક નિર્ણય પર આવતો હોય છે કે જીવનનું આ પ્રકારનું તત્વ છે, તો આ પ્રકારનો નિર્ણય છે કે પરીક્ષક કહેવામાં આવે છે. લૌકિક કોને કહેવાય? જેણે એવું કંઈ ધારણ, એવી કંઈ જાજી પરીક્ષા ન કરી હોય, પોતાની સૂઝ સમજથી જીવન વિશે જે નિર્ણય પર આવ્યો હોય. આમ પ્રત્યેક મનુષ્યને જીવન વિશે કોઈનો કોઈ પ્રકારનો નિર્ણય તો હોય જ. દરેકને પોતાનું જીવનનું કોઈ દ્રષ્ટિબિંદુ હોય જ છે, અને જ્યાં સુધી એ સમગ્ર દ્રષ્ટિબિંદુ ના હોય ત્યાં સુધી હંમેશા એક અંશિક દ્રષ્ટિબિંદુ જ રહેવાનું. અંતેથી એને કલ્પના જ કહેવામાં આવે છે. અને આવી ભૂતકાળમાં કેટલી હતી, અને તે વખતે કેટલી હશે, અને ભવિષ્યમાં કેટલી કલ્પનાઓ આવ્યા જ કરશે. અતઃ તેષામ ઉદાહર્તુમ અશક્યત્વમ દૃષ્ટવા. આવી અનંત કલ્પનાઓ હોવાને કારણે બધાનું ઉદાહરણ કરવું, બધાનો ઉલ્લેખ કરવો કે વર્ણન કરવું અશક્ય છે. અંતેથી સંક્ષેપ માત્રમાં ચષ્ટે, એટલે સંક્ષેપમાં હવે 29મા શ્લોકમાં એવી શકાય છે. કે છે 29મા શ્લોકમાં યમ ભાવમ દર્શયેદ્યસ્ય તમ ભાવમ સતુ પશ્યતે તમ ચાવતિ સ ભૂત્વાસૌ તદ્ગ્રહ સમુપૈતિ તમ. યમ ભાવમ યદેવ ભાવમ. જે કોઈ ભાવ, યમ ભાવ એટલે જે કોઈ ભાવ. આજે આમ કે 35 જુદી જુદી કલ્પનાની વાત તો કરી, પણ એ સિવાયને પણ જે કોઈ પ્રકારની કલ્પના હોય, કે જે કોઈ પ્રકારનું દ્રષ્ટિબિંદુ હોય, અર્થાત સત્ય વિશેનું જે પ્રકારનું દર્શન દર્શયેદ યસ્ય તમ ભાવમ સતુ પશ્યતે. એ કહે છે કે આ શિષ્યને કે જિજ્ઞાસુને જે પ્રમાણે તત્વ દેખાડવામાં આવે, ક્યાં તો ગુરુ કે કોઈ આપતજન જે રીતે તત્વોને વર્ણન કરે એવું એ જોવા મળે છે. કારણ કે જે જિજ્ઞાસુ હોય કે શિષ્ય હોય, એને પોતાના ગુરુમાં કે આપતજનમાં અત્યંત શ્રદ્ધા હોવાને કારણે જે કે ગુરુ જેને કહે એને જ સાચું માની લે છે. અંતેથી તમ ભાવમ સતુ પશ્યતે, અને પછી એ જ વસ્તુને દેખાવા માંડે છે. આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર એને જે કહેવામાં આવ્યું એ માત્ર સ્વીકારેલ છે એવું નથી, પણ
એના માટે એ જ વસ્તુ જીવન બની જતી હોવાને કારણે પછી તો ધીમે ધીમે એ જ વસ્તુ એને સત્ય દેખાય. તમ ચ અવતિ સ ભૂતવા સૌ, અને પેલો ભાવ કે પેલી કલ્પના કે પેલું તત્વ જે છે, અથવા કોઈને કહ્યું કે ભાઈ વિષ્ણુ, કોઈને કહ્યું શિવ, કોઈને કહ્યું બસ આ જ દેવતા છે, આ જ મંત્ર છે, આ જ વસ્તુ છે, દુનિયામાં બીજું કશું છે જ નહીં, એવું કહેવામાં આવ્યું એકવાર. તમ ભાવમ સતુ પશ્યતિ, બસ પછી એને માટે એ જ પરમાત્મા બની જાય કે સ્વામિનારાયણ ભગવાન બસ એટલે શ્રેષ્ઠ, આ ભગવાન એટલે શ્રેષ્ઠ, પેલું એટલે શ્રેષ્ઠ, આ જ એક ગ્રંથ, આ સિવાય દુનિયામાં કોઈ ગ્રંથ છે જ નહીં. એ તમે જોજો, જે લોકો માત્ર આવા એકાદ બે ગ્રંથોનો અભ્યાસ કર્યો એમને પૂરેપૂરી ખાતરી છે કે આમાં કશું આથી બહાર દુનિયામાં કશું છે જ નહીં. સ્વામીજી બધા વેદ આમાં સમય, શિક્ષાપત્રીની બહાર કશું હોય જ નહીં, બધા વેદ એની અંદર આવી જ ગયા, કારણ કે એ પ્રકારે એને શિક્ષણ આપવામાં આવ્યું છે. અને શ્રદ્ધાપૂર્વક એક જ્યારે મનુષ્ય એવું પોતાની શ્રદ્ધા અને ભક્તિને કારણે એવું શિક્ષણ સ્વીકારે લે, તમ ભાવમ સતુ પશ્યતિ, બસ પછી એને એ જ દેખાય. અને પછી પેલી શિક્ષાપત્રી છે એ પણ એમાં ભાગ લેતી હોય છે. એટલે તમ ચાવતી સ ભૂતવા સૌ, ધારો કે અક્ષર પુરુષોત્તમ જે કંઈ ભાવ બતાવવામાં આવ્યો હોય કે ગમે તે હોય, પછી એને માટે કશી લાંબી વિચાર ના કરે કે આવું કેમ હોય. હવે તમે એના વિરોધીને પૂછો તો ખબર પડે કે હા કેવી રીતે થાય. એક દિવસ એક જણા આવીને મને એક સવાલ, મને એમ કે બહુ મહાન ભક્ત છે સ્વામિનારાયણનો, પણ સ્વામિનારાયણનો મહાન ભક્ત કરો, પણ પછી આમ જે બધી વાતો કરે એ બધી મને ખબર પડી કે એ કંઈક પહેલાં એ કંઈક કાળો પુરવાનો છે. અને તેથી મને કહે કે આ અક્ષરને પુરુષોત્તમ તો હતું, આ કેમ આવું કહેતા હશે, એટલે મને સમજ ના પડે. અને પછી કે આ પ્રમુખ સ્વામીને શું કહેવાનું શું નહીં કહેવાનું, એમને શું તમે જાણો સ્વામીજી. મૂકું આ અંદરનો માણસ આવી વાત કરે પછી ખબર પડી કે એ તો બહારનો માણસ છે, એટલે પ્રમુખ સ્વામીનો બહારનો માણસ. એને કારણે બધી અનેક પ્રકારની જે કે મને સાંભળવામાં કોઈ રસ નહોતો, છતાંય પણ એટલે જોયું કે આ સાંભળવો રસ નથી તો પણ જેટલું બને એટલું એણે કહેવાનો પ્રયત્ન કરે. એટલે એ લોકોનો અભિપ્રાય એ એવું માને, એને જે ગુરુજીએ કહ્યું એનો ભાવ માને, પણ આ બાજુ આ છે એ તો એમ જ માને કે બસ આ ગુણાતીતાનંદ સ્વામી એટલે અક્ષર અને સહજાનંદ સ્વામી એટલે પુરુષોત્તમ, બસ એથી આગળ કશું છે જ નહીં. આ કૃષ્ણ રામને બધા થઈ ગયા તો બધા થઈ ગયા, પણ જે પુરુષોત્તમ છે એ તો આ જ છે. એટલે અક્ષરને પુરુષોત્તમ એવું નામ આપી દીધું કે પુરુષોથી પુરુષમાં સૌથી ઉત્તમ પુરુષસ્ત્વન્ય, અને માટે એ સર્વશ્રેષ્ઠ છે. અને પછી વર્ણન મેં ગઈકાલે કહ્યું ને તે પ્રમાણે આ લોક છે, એમાં વાસુદેવનો આટલો લોક, રામનો પેલો લોક, એની ઉપર બીજો લોક, એની ઉપર ચોથો લોક, ને પછી આમ એમ કરી કરીને એવા લોકનું વર્ણન કરે, અને વિગતવાર અને વિસ્તૃત એવું વર્ણન કરે, તાદૃશ વર્ણન કરે. એટલે બસ પછી એના અંદર જ બેઠેલા છે, અને એમાંથી પ્રકાશના કિરણો આવી રહ્યા છે, ને આ બધા કિરણો રૂપ આમ, એટલે હવે આખી જગત આવી રીતે આમ ચાલી રહ્યું છે, એમાં કોઈ શંકા જ નથી. અને ધારો કે આ વસ્તુને કહેવામાં આવી પછી શું થાય છે, તમ ચ અવતિ સ ભૂતવા સૌ, એ વસ્તુ પણ એના માટે વાસ્તવિક બની જાય છે, અર્થાત એ વસ્તુ પણ સત્ય બની જાય છે એના માટે. અને અવતિ એનું રક્ષણ કરે છે. અવતિ અસ્ય સ્વસ્મિન અભિનિવિષ્ટમ કૃત્વા અન્ય પ્રવૃત્તિ ઉપરમયતિ ઇત્યર્થ. એ ભાવ પણ જે છે, અર્થાત જે પ્રકારની એની એવી કલ્પના છે, અથવા જે એને કલ્પના ને એને સત્ય રીતે આપવામાં આવી છે, એ ભાવ પણ ધીમે 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 એનામાં એવી પ્રબળતા જાગૃત કરે છે. સ્વસ્મિન અભિનિવિષ્ટમ કૃત્વા, એમાંનો અભિનિવેશ અર્થાત પૂર્ણ આસક્તિ ઉત્પન્ન કરીને અન્યત્ર પ્રવૃત્તિ ઉપરમયતિ, બીજી કોઈ પણ જગ્યાએ આ માણસને પછી જોવા ના દે. આમ એની દ્રષ્ટિ પૂરેપૂરી જે કંઈ ભાવ એને કહેવામાં આવ્યો એ વસ્તુ પૂરેપૂરી એનો કબજો લઈ લે, અર્થાત એમાં પૂરેપૂરી આસક્તિ કે અભિનિવેશ ઉત્પન્ન કરાવીને બીજી કોઈ પણ જગ્યાએ એને બીજી કોઈ પ્રવૃત્તિ કરવા જ ના દે. આમ એની સમગ્ર વ્યક્તિત્વ અને સર્વત્ર પ્રવૃત્તિ પછી એમાં જ સમર્પિત થઈ જાય. અને છેવટે શું થાય, તદ્ગ્રહ સમુપૈતિતમ, તદ્ગ્રહ અને પછી તો ભૂતવા સૌ સાધક તાદાત્મ્યાપન્ન ભૂતવા, એ ભાવ સાધક સાથે તદાકાર થઈ જાય. આમ એ જે કોઈ વિષયનું આપણે સતત ચિંતન કરતા હોઈએ, જેની સતત ઉપાસના કરતા હોઈએ, ધીમે ધીમે આપણે બની જઈએ. અંતેથી રાવણની ઉપાસના કરો રાવણ બની જઈએ, રામની ઉપાસના કરો રાવણ બની જઈએ, ક્રોધની ઉપાસના કરો તો ક્રોધ બની જઈએ, દુશ્મનાવટની ઉપાસના કરો એ બની જ જઈએ. આમ આપણે જે અત્યારે બનેલા છીએ આવી કોઈને કોઈ પ્રકારની ઉપાસનાઓથી જ બનેલા છે. જે કંઈ આપણે અત્યારે છીએ આ પ્રકારની સતત ઉપાસના, આ વ્યક્તિનો વિચાર આવે ને મારા મનમાં એક ખુન્નસ છે, કારણ કે ભૂતકાળમાં કંઈ કર્યું હોય આમ વિચાર આવે ને ખુન્નસ જન્મે, બસ એનું સતત, જેમ પેલો કંસ સતત કૃષ્ણનો વિચાર કરે કે આ મારો કાળ છે, કાળ છે, અને પછી કંસની સભામાં પ્રવેશ કર્યો તો એને કાળ જ દેખાય, એને કૃષ્ણ ના દેખાય. અને બીજા કોઈએ કૃષ્ણની બીજી ઉપાસના કરે એને એ જ દેખાય.
ભલે નાનો બાળક હોય પણ એને પરમાત્મા દેખાય, આના બાળક હોય છતાં પેલાને કાળ દેખાય, એ પ્રકારની ઉપાસના કરી. એ ભાવો પણ તમ ચ અવતિસ ભૂતવા સૌ, આ ભાવ જે છે એ કાળ રૂપની ઉપાસના કરી હોવાને કારણે એને કહ્યું કે આ તારો કાળ છે. કંસને કહેવામાં આવ્યું કે આ દેવકીનો જે અષ્ટમો પુત્ર છે એ તારો કાળ છે, અંદરથી 8મો પુત્ર એટલે કાળ. બસ એ પ્રકારનો જેનો ભાવ કે કાળ છે એને કહેવામાં આવ્યું કે કાળ કાળ કાળ, એ પ્રકારનો એક કાળ પણ એની સાથે તદરૂપ બની ગયો. અને પછી એ જુએ કૃષ્ણને એને દેખાય કાળ. તદગ્રહ સમુપૈરિતમ, અને ઉપાસના કરે કે છેવટે એની ઐક્ય પ્રાપ્ત કરે, અર્થાત એ ખરેખર બની જ જાય. અક્ષર પુરુષોત્તમની ઉપાસના થયો તો છેવટે જો એટલી તીવ્ર ઉપાસના હોય તો એ બની જ જાય. આવું છે કે નથી એ અગત્યની વસ્તુ જ નથી. દુનિયામાં જે કંઈ છે માત્ર મનનું સર્જન હોવાને કારણે તમે જે કંઈ કરો, જે કંઈ વસ્તુની ઉપાસના કરો, જે કંઈ છે મનનું સર્જન છે. છેવટે તો સમગ્ર જગત મનનું સર્જન હોવાને કારણે મન આવું પણ એક સર્જી શકે. અંતેથી તદગ્રહ સમુપૈરિતમ, એની સાથે બરોબર તાદાત્મ્ય આપન્ન થઈને છેવટે એ ભાવ એને એવો આત્મરૂપ બની જાય કે માણસ એ જ બની જાય. એટલા માટે કેમ આટલા બધા આવા બધા અભિપ્રાયો, અને કેમ લોકો ચુસ્તતાથી વળગી જ રહેતા હશે? એનું કારણ આ છે કે માણસનું મન આવું છે. માણસે જે કહેવામાં આવ્યું હોય એ વસ્તુને પહેલાં સાચી માની એકવાર લીધી, બસ પછી તો એની સાથે તદાકાર બની જાય અને એ જ બની જાય. એમાં કોઈ સંશય રહે જ નહીં. અને બીજા બધા ખોટા છે એમાં કોઈ હું સાચું છું એમાં પણ સંશય નથી, બીજા બધા ખોટા છે એમાં કોઈ સંશય રહેતો જ નથી. મને કહેવાનું ભગવાન અમુક રૂપના છે એટલે બધાને જઈને પૂછ્યું, તમે જોયા ભગવાનને? પેલો કે બીજા રૂપમાં જો ખોટા, આ તો ખોટું, આ તો ખોટું. મેં જોયું છે એ સાચું. એમાં એને પૂરેપૂરી શ્રદ્ધા છે અને પૂરેપૂરો એમાં વિશ્વાસ પણ છે, કારણ કે એમાં જે ઉછરેલો છે એવું હોવાને કારણે, આવું થતું હોવાને કારણે આટલા બધા આટલી કલ્પનાઓ કેમ છે કે જે વસ્તુ માણસને કહેવામાં આવે એ વસ્તુ એના માટે સત્ય બની જાય છે, એ વસ્તુ એના માટે સત્ય બની જાય છે. કહે છે શંકરાચાર્યજી, કિમ બહુના પ્રાણાદીનામ અન્યતમમ ઉક્તમ અનુક્તમ વા યમ ભાવમ પદાર્થમ દર્શયેર યસ્ય આચાર્યઃ અન્યો વા આપ્તઃ ઇદમેવ તત્વમ ઇતિ સહ તમ ભાવમ આત્મભૂતમ પશ્યતિ અયમહમિતિ વા મમેતિ વા તમ ચ દ્રષ્ટારમ સ્વભાવઃ અવતિ યો દર્શિતો ભાવઃ અસૌ ભૂત્વા રક્ષતે. આ સાયકોલોજી છે. એટલે આ આપણું મન આ પ્રકારનું છે એ વસ્તુ બતાવે છે. કેમ બહુના, આવું કેટલું વર્ણન કરીએ, અર્થાત આવી કલ્પનાઓ અનેક હોવાને કારણે, અનંત હોવાને કારણે અહીં થોડાકનું આપણું ઉદાહરણ આપ્યું, પણ એ આ વસ્તુ કોઈ પણ કલ્પના માટે લાગુ પડે છે. કિમ બહુના એટલે વધારે શું કહીએ, વિશેષ ક્યાં કહે, વધારે શું કહીએ? પ્રાણાદિનામ અન્ય તો એટલે શંકરાચાર્ય કહેતું કે આ બધી પ્રાણની જ કલ્પના વિશેષ છે. મૂળ કલ્પનાનું બીજ છે પ્રાણ, એમાંથી આ બધા એના એટલે તમે ગમે તેના બધા વિકારો કે વિશેષતાઓ કલ્પી શકો. ઉક્તમ અનુક્તમ વા, અહીં જે કહેવામાં આવ્યું છે તે કે ન કહેવામાં આવ્યું તે, એટલે એમને ખબર છે કે હવે તો કેટલી કલ્પનાઓ આવ્યા જ કરશે. દર 10-10 વર્ષે અમુક આવ્યા જ કરવાનું. જેમને નવા આચાર્યો આવે તેમ તેમ એકમાંથી પછી બીજામાંથી ફાંટા આવે. તમે જેટલાને પૂછો એ દરેકની કલ્પના કંઈક જુદા પ્રકારની રહેવાની છે. આપણે સ્વામિનારાયણ કહીએ છતાંય પણ એમાં જેટલા વિભાગ થયા હોય એ દરેકની કંઈ કલ્પના જુદી જ રહેવાની છે. અને પછી એક સ્વામિનારાયણને કે પેન્ટ શર્ટ પહેરવાનું, બીજા કે બીજું પહેરવાનું, દરેકની જેવી કલ્પના, અને તે આપણે કલ્પના કરતા હોઈએ છીએ. અને કે આ ભગવાનને બસ આ તો મોડર્ન ભગવાન છે, એમને આવી રીતે કરવાનું, એ બધું એમાં કશું ખોટું નથી. જે છે તે આ છે. અંતેથી આવી અનેક બધી કલ્પનાઓ ઉત્પન્ન થયા જ કરે. હવે તો મને એમ કે આ રાધા કૃષ્ણ જ છે. મને હમણાં ગઈકાલે જ ખબર પડી કે આ શિવ પાર્વતી. હવે શિવજીને પાર્વતી આમ આવી રીતે ઊભા હોય એ જરા આમ આપણી કલ્પનાઓ જલ્દી ના આવે. એટલે મને એમ કે આમ જરાક નજર આટલી પડે એમ કે રાધા કૃષ્ણ છે. રાધા કૃષ્ણ ક્યાં હતા કે શિવ પાર્વતી સ્વામી. પછી જરા હવે જોઈ ત્યારે ખબર પડે કે શિવજીને પાર્વતી પણ જીવા છે. આવા જોયા હોય તો આપણે એમ કે શિવજી આવા છે.
કૈલાસની ટોચ પર બેઠા હોય શિવજી એવા છે. બંજન નીચે આપણે પેલા વૃક્ષ નીચે બેઠા હોય એટલે આપણે વૃક્ષ નીચે એવા છે. એટલે જેવા આપણે દેખાડ્યા હોય એવા, કે આમ જટા જૂટવાળા હોય, કે આમ જટા છૂટી હોય, જટા બાંધેલી હોય, મૃગચર્મ ઉપર પહેરેલું હોય, મૃગચર્મ નીચે પહેરેલું હોય, જાત જાતની બધી અંધેથી જેવું આપણે નાનપણથી જોતા હોઈએ બસ એ જ આપણામાં એવી જ કલ્પના હોય ને. રામચંદ્રજી અમુક રીતે જોતા આવે એટલે બસ એવું જ આપણે રામનું નામ આમ વિચાર કરીએ તરત આપણે એ જ મનમાં આવે. શિવજીનો વિચાર કરીએ પણ શિવજીના અહીંયા 50 ભક્તો હોય, 50 જણા મનનો વિચાર જુદા પ્રકારના આવવાનો. ભલે આપણે શિવ ભક્તો કહેવાઈએ પણ એક આમ શિવજીની વાત કરતા હોય, કે બીજું આમ કરતા હોય, અને ત્રીજું આમ કરતા હોય. એટલે દરેકના, કારણ કે જે રીતે બતાવે, એકમાં માળા ફેરવતા બતાવ્યા હોય, એકમાં ત્રિશુળધારી બતાવ્યા હોય, એકમાં અંતેથી યમ ભાવમ દર્શેદ યસ્ય. ધારો કે આપણી પૂજાની અંદર જે ફોટો મૂકવામાં આવ્યો હોય, પછી દાદીમાં રોજ ઘંટડી વગાડતા હોય, પેલું નાનું બાળક પણ રોજ ત્યાં આગળ જાય અને પછી એ ઘંટડી વગાડે ને એ બધું કરે તો ધીમે ધીમે એ જ જોતું આવે. અને પછી એને વડે શિવજી એટલે કોણ? આ જ. અને પછી તો ભલભલા સ્વામીઓ આવે કે ના આવે, આ વસ્તુ નથી જતી હોતી. આમ એવું છે ને, બધા વેદાંત સાંભળીને પણ અમુક એમનો ભાગ અકબંધ રહેતો હોય છે. એટલે વ્યક્તિત્વનો અમુક ભાગ અકબંધ રહી જાય, એ ખોલે નહીં. એમાં તો જાત જાતની માન્યતાઓ ભરેલી હોય, એ બરોબર અકબંધ રાખીને પછી આ બાકીનું બધું સાંભળવાનું. એટલે શું થાય છે કે પેલું તો આમ, પણ પેલું તો ખરું જ. આ એ ખરું, આપ જે કહો છો એ બરોબર છે, પણ પેલું અમારા શ્રીનાથજી તો ખરા જ, કે અમારા આ તો ખરા જ ખરા. એ ભાવનો સવાલ છે ને, શ્રદ્ધાનો. અમુક જાતની ભાવનામાં ઉછરા હોઈએ. એટલે ભલે શંકરાચાર્યના મોટા મોટા ફોટા મૂક્યા છતાં આપણે આમ વલ્લભાચાર્ય જાય તો આપણે આમ ભાવના જયારે જુદા પ્રકારની હોય, કારણ કે આપણે એમાં ઉછરેલા છીએ. એટલે એમાં કશું ખોટું નથી કહેતો, આવું હોય છે. આપણું મન આ પ્રકારનું હોય. અને ખાસ કરીને એટલા માટે નાનપણમાં જે સંસ્કાર આપ્યો હોય એ તો એટલા બધા તીવ્ર રહી જાય. આમ દાદાજીએ 2-4 ઉપદેશ આપ્યો. દાદાજી એક દાડો બોલાવીને કહ્યું કે બેટા આમથી આમ છે, બસ આખી જિંદગી. પછી 15 વર્ષ વેદાંત સાંભળીને પણ મારા દાદાએ આવું કહ્યું છે. બસ એ વસ્તુ આમ બરોબર એવી આમ દ્રઢ રહી ગઈ છે અંદર, એ વસ્તુ છૂટે નહીં. એટલે મુગ્ધાવસ્થાની અંદર જે વસ્તુ સાંભળવામાં આવી હોય એ એક અવસ્થા છે ને મનની મુગ્ધ અવસ્થા. અને મુગ્ધ અવસ્થાની અંદર જે કંઈ આપણે કેમ આપણે તરત પેલું સ્પંજ આમ જેમ પાણી બરોબર ચૂસી લે, આપણું મન બધું ચૂસી લે, ચૂસીને બરોબર ગ્રહણ કરી લે. એટલે જ બાળકોના સંસ્કાર જેવા આપીએ તેવા બાળકોના સંસ્કાર પડે. પણ મોટાભાગના મનુષ્યો એક અથવા બીજે તો બાળક જેવા જ હોય છે. અંતેથી સામાન્ય આધ્યાત્મિક રીતે બધા આમ બાળકો જેવા જ હોય, કારણ કે અમુક વસ્તુ આપણે વિચાર કર્યો જ ના હોય એટલે આપણે એકદમ નવું કે હા તો પહેલી જ વારમાં ખબર પડી. એટલે પહેલી વાર શિબિરમાં આવે ને આમ બધું સાંભળીને હા બધું ઈશ્વર છે, આવા ખ્યાલથી આપણે જઈએ. અને પછી 2-4-6 મહિના ક્લાસ ભરીએ તો બરોબર દ્રઢ થઈ જાય, કારણ કે આ સ્વામી તો આવું જ કહે કે કરે. અને કોઈ કારણસર આપણે શ્રદ્ધા ઉત્પન્ન બસ એ આપણે માટે હવે સત્ય બની ગયું. પછી મા બાપ ગમે તે કે આપણે જેમ આપણે સ્કૂલમાં બાળકને મોકલ્યું, પછી આપણે ગમે તે કે નહીં મારી ટીચર તો આમ કહે છે, માનું ના સાંભળે. પછી કેમ તો કે મારી ટીચર આવું કહે છે, માટે કોઈનું ના સાંભળે. અને ટીચર જે કહ્યું એ જ સત્ય. એટલે આવું આપણા મનમાં હોય છે કે આમ સત્ય બંધાઈ ગયું. અને તેથી કહે છે કે જે કંઈ આવા એટલે યમ ભાવમ દર્શેદ યસ્ય આચાર્ય. આમાં આચાર્ય, કારણ કે એક આપણે ત્યાં આના માટે ખૂબ અત્યંત આદરભાવ. આચાર્યવાન પુરુષ, અરે આચાર્ય દેવો ભવ, નાનપણથી કહેવામાં આવે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. એટલે માતાનું કહેલું તો બહુ જ અંદર એકદમ આપણા અંદરના હૃદયના બહુ ઊંડા ભાગમાં હોય. પછી પિતા, પછી આચાર્ય. આચાર્ય દેવો ભવ. અને આચાર્ય માટે આપણે અત્યંત આદર હોવાને કારણે, ભક્તિભાવ હોય, શ્રદ્ધા બધું હોવાને કારણે એ જે કે એની આપણા પર અત્યંત જુદી અસર પડતી હોય છે. સામાન્ય માણસો કે એ વસ્તુ જુદી છે, અને આચાર્ય આપણને કે એની અસર આપણા પર અત્યંત જુદી હોય. અન્ય વ આપ્ત. અને કદાચ આચાર્ય પાસે ન સાંભળ્યું હોય, અન્ય વ આપ્ત. આપણે જેને આપ્ત માનતા હોય, આપ્ત અર્થાત જે શિષ્ટ પુરુષ છે અને આદરણીય પુરુષ વ્યક્તિ હોય. મેં કહ્યું પ્રમાણે આપણે માતા હોય, પિતા હોય, દાદા હોય, વડીલ હોય, કોઈ પણ હોય. કોઈ પંડિતજી આવીને આપણે ઘરે ગઈને આપણા મનમાં એક વાર ઠસી જાય કે આવું થઈ ગયું છે. અને તેથી ગમે તે હોય આપ્ત, આપણામાં જેને માટે શ્રદ્ધા હોય અને આદર હોય એવી વ્યક્તિ, એ શું કહે? ઇદમેવ તત્વમ. હવે જ્યારે કહો ઇદમેવ તત્વમ, આ જ તત્વ છે. ઇતિ દર્શયેદ. આમ જ્યારે કોઈ આચાર્ય કે આપ્તજન ઇદમેવ તત્વમ, આ જ તત્વ છે, એ જ જ્યારે એને કહે. સહ તમ ભાવમ આત્મભૂતમ પશ્યતિ અયમ અહમિતિ
મમ ઇતિ વા. જો કહેવામાં આવે કે તું આત્મા આવો છે, કે તું શિવ છે, બસ પછી આ પ્રકારની ઉપાસના કરવા માંડે. અથવા શિવજી એ જ સર્વ પરમાત્મા છે, બીજા બધા નીચેના દેવતાઓ છે, આ કેવા છે? ઈશ્વર એટલે પરમેશ્વર છે. તો વિષ્ણુ પુરાણ વાંચો તો વિષ્ણુ સર્વશ્રેષ્ઠ દેવતા હોય, શિવ પુરાણ વાંચો તો એ સર્વશ્રેષ્ઠ દેવતા હોય, દેવી પુરાણ વાંચો તો બીજા બધા દેવતાઓ આમ એમના ચરણની રસ માથે ચડાવતા હોય. જે પુરાણ વાંચતા હોઈએ એના દેવતા બીજા દેવતાનો કોઈ હિસાબ હોતો કહેવાની પદ્ધતિ. આપણે વાંચીએ તો આપણે ખરાબ લાગે. આપણે પેલા ધારો કે વિષ્ણુના ભક્ત હોઈએ અને શિવપુરાણ વાંચે તો આપણી લાગણી થોડા દાડા બંધ કરી દે, વાંચી જ ના શકે. શિવપુરાણ ના વંચાય. એમાં જે વિષ્ણુ વિશે જે પ્રકારે લખવામાં આવ્યું હોય આપણે આપણું કામ કરે જ નહીં, આપણું હૃદય કામ જ ના કરે કે આ ના વંચાય. તો પછી શિવના લોકો ભાગવત પુરાણ એ ના વાંચી શકે કે વિષ્ણુ પુરાણ વાંચી ના શકે. અને જે પ્રકારનો ખ્યાલ આપણે મનમાં સેવતા હોય વિરુદ્ધનું કેવું કે એને આઘાત લગાડનાર કહો છો આપણે તરત મૂકી જ દઈએ કે આ આપણે માટે નહીં, અને એને પુષ્ટિ કરનારો કંઈ હોય તરત જ આપણે એનું સેવન કરીએ. આ તો સ્વાભાવિક છે. એમ કરીને માણસ તો રહ્યો જ નથી. એ શું બની ગયો છે? એ તત્વ બની ગયો. એ માણસ આપણે હરતો ફરતો આમ શરીરવાળો માણસ દેખાય, પણ ખરેખર આ શરીરથી માણસ બનતો નથી. માણસ છે ને બને એના મનથી. એટલે કહો પેલા સ્વામીજી કે અખંડાનંદજી એક માણસ કે છે મને આવીને પૂછે કે ભગવાને આવું માણસને હાડને ચામનું આ શરીર શું કામ આપ્યું હશે? આવું સરસ આપણો આત્મા છે, આવું શરીર આપીને શું કામ એને ઢાંકી દીધું નક્કામાં? તો કે જો આ ના ઢાંક્યો હોત તો મનમાં ધારો કે તું સિંહનો વિચાર કર તો ત્યારે તું સિંહ છે. મનમાં જે ક્ષણે જે વિચાર આવે એ આપણે છીએ. અને રાવણનો વિચાર આવે તો રાવણ, રામનો વિચાર આવે તો રામ. એક ક્ષણે જેનો વિચાર આવ્યો હોય એ છે. પણ ભગવાન આ સરસ કવર આપ્યું હોવાના કારણે તું એકલો જ એનો સાક્ષી છે. બે કોઈને ખબર નથી પડતી. ઇન્ટર તો પિક્ચરની જેમ ખબર પડી જાય બધાને. કહો આ શિયાળ બની ગયો, સિંહ બની ગયો, વાઘ બની ગયો, જાત જાતનું બની જાય. બહારથી ભલે ગમે તો હોય પણ અંદરથી શું છે તરત ખબર પડી જાય આપણને. જો આ બહારનો આવી જાતનું કવર ના હોય એટલે ભગવાને સારું કર્યું છે કે આ બહારનું કવર આપ્યું છે. નહીતર આપણી સામે બેઠો હોય માણસ પણ આપણને એમ કે આપણો મિત્ર છે નાય પણ હોય, એક ક્ષણે ના હોય, એક ક્ષણે મનમાં કંઈક બીજો વિચાર આવે ધારો કે અને આપણે ખબર પડી જતી હોત તો બહુ મુશ્કેલી. એટલે આ સારું કર્યું છે કે પણ સાચી વાત એ છે કે શરીર જે છે ને પછી બહુ જ લાંબા સમય સુધી મનની અસર શરીર પર પડતી હોય છે. એટલે પછી ઘણા લોકો આ બધો પણ આ બધો અભ્યાસ કરતા હોય છે. એક આપણે બાલ વિવાહની એક છોકરી છે મને બતાવતી હતી, એને શું નામ ભૂલી ગયો, કઈ જાતનું પોર્ટ્રેટ લોકો બનાવે છે. પણ એ લોકો પેલા એનો અભ્યાસ કરે. કોણ? ફ્રાન્સનો પ્રેસિડેન્ટ તો કે મિટરોન. પછી એના શિયાળામાંથી આમ મિટરોન દોર્યો. એટલે આમ પહેલાં શિયાળાથી શરૂ કરે. એના ચહેરામાં તેને ખબર કે આમ શિયાળાના ફીચર્સ અંદર છે. પછી ઘોડમાંથી પછી એને દોરે પેલા હેલ્મટ કોલ, જર્મનીનો ચાન્સેલર. આમ બરોબર ઘોડથી શરૂ કરો, ધીમે ધીમે આવો તો અમને લાગે કે ઘોડ જેવો જન્મ હોય છે. આપણે જોઈએ તો આપણે ના ખબર પડે કદાચ, પણ જે અનુભવી લોકો એ જોઈ આપે છે. એટલે મોહ પરથી અને શરીર પરથી પણ પારખનારા લોકો છે. એટલે એમ જોવા જઈએ જે લોકો પારખી શકે છે એ તો આપણા વ્યક્તિત્વ પરથી પણ અંદર સુધી જાણી શકતા હોય છે. પણ સામાન્ય રીતે ન જાણે લોકો. સામાન્યતા આપણું આંતરિક વ્યક્તિત્વ આપણા અંદર આપણે જ એને એકલા સાક્ષી હોઈએ છીએ. ધીમે 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 આપણા વ્યક્તિત્વની અસર આપણા શરીર પર પડતી હોય છે અને એ પ્રકારે આપણું શરીર પણ દેખાડતું હોય છે ખરેખર. પણ જે હોય તે હોય કે ના હોય, પણ કહેવાનો ભાવ અર્થ એ છે કે કોઈ પણ એક ક્ષણે આપણે કોણ છીએ? આ શરીર જે છે એ હું નથી, પરંતુ મનમાં જે પ્રકારનો ભાવ હું સેવી રહ્યો છું એ જ છું. એટલે કે જે સતમ ભાવમ આત્મભૂતમ પશ્યતિ અહમિતિ અયમ અહમિતિ, આ જ હું છું. કહેવામાં આવ્યું કે તું દીકરો છે, આ મમ્મી છે, આ પપ્પા છે, આ કાકા છે, એટલે પછી હું ભત્રીજો છું, હું ભાણિયો છું, હું પુત્ર છું. તો કે જો આ ચોર છો, બોલીશ નહીં, આવો છે. ધારો કે માં કહી દે પેલા દીકરાને ધીમે રહીને, જો પેલા સાથે બોલવાનું નહીં, એ તો ચોરી કરી કરવા તને ખબર છે, બસ એને જોયું એટલે ચોર છે. તરત આપણે આમ જોઈએ પછી એને જોયું શું થાય? ચોર છે. આમ આવું ઠસી જાય મને. બસ એને આગળ કરવાની જરૂર નથી કે મમ્મીએ કહ્યું આપ તજને છે, જે કહ્યું બસ એ જ ભાવને દેખાય. પછી હવે એને જ્યારે જોયું તો એને શું દેખાય? આપણને પેલો છોકરો દેખાય, આ માણસ શું દેખાય? ચોર દેખાય.
એટલે શું જોવું અને શું ન જોવું એની આ કલ્પના છે ને. એટલે પેલા મનુષ્ય પર કલ્પના કરવામાં આવી કે આ ચોર છે, આ કલ્પના થઈ. બસ આપણે જે જોતા હોય એ આ કલ્પનાથી જ જોતા હોય છે. બધી આપણા મનની જાત જાતની કલ્પનાઓ વડે જ આપણે આ જગતને જોતા હોઈએ છીએ. આપણે એમ કે બીજા જોવે છે એ જ હું જોઉં છું તો નથી હોતું. દરેક જણ પોતાના વ્યક્તિગત જગતમાં હોય છે અને દરેક જણ પોતાની વ્યક્તિગત કલ્પનાથી બધું જોતું હોય છે. એટલે રોજ રોજ આપણે કહીએ છીએ કે ભાઈ બ્રહ્મ એ વેદમ સર્વા, બધું બ્રહ્મ છે. કેમ? કારણ કે પેલી બધી કલ્પનાઓ ધીમે ધીમે એને હટાવતા હટાવતા બહુ વાર લાગે છે. હવે થાય છે સ્વામીજી કે અત્યારે અમે જ્યારે સાંભળીએ ત્યારે બધું બરોબર છે કે બધું જ ઈશ્વર છે, પણ ઘેર જઈશું એટલે બધું બદલાય. કેમ? કારણ કે આમ બરાબર ઘૂંટી ઘૂંટીને કર્યું પણ પેલી વસ્તુ અંદર એટલી પ્રબળ છે ને કે તરત પાછો આપણો મનનો કબજો લઈ લે. આમ આપણે કેવા છે, જે વસ્તુમાં આપણે માન્યતા ધરાવતા હોઈએ એવા, એ માન્યતાઓ ક્યાંથી ઉત્પન્ન થઈ છે? એ માન્યતાઓ ક્યાં તો આચાર્યમાંથી કે આપ્તજને આપણને જે કહ્યું હોય એમાંથી બધી માન્યતાઓ ઉત્પન્ન થઈ છે. કે પૃથ્વી ગોળ છે, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, કોઈએ જોયું નથી. પૃથ્વી સૂર્યની આસપાસ કોણે જોયું છે? પણ આપણે માનીએ છીએ. કેમ? આપ્તજને કહ્યું છે માટે. અને સૂર્ય સ્થિર છે, કોઈએ જોયો નથી. બધા જોઈએ સૂર્ય તો ખરેખર આ પૃથ્વીની આસપાસ ફરી રહ્યો. આપણે શું કહીએ? સૂર્ય સ્થિર છે. કેમ કહીએ છીએ? કોઈ જોયો નથી, પણ કેમ? મારા ગુરુજીએ કહ્યું છે માટે છે. અને તેથી આની સાથે પછી આત્મીયતા થઈ જાય. ક્યાં તો આત્મીયતા મામા પછી આ ભાવ સાથે એટલી આત્મીયતા થઈ જાય, એનું સતત સેવન કરતા હોઈએ એમાં આપણો એટલો ભાવ પ્રેમ થઈ જાય, આત્મીયતા થઈ જાય અને ધીમે ધીમે આપણે એને એકાકાર પણ બની જઈએ, એની સાથે એક બની જઈએ. આયમ અહમિતિ, બસ આ જ હું છું એવું મને કહેવામાં આવ્યું હોય. મામા એતિવા, અથવા આ મારું છે, આ મારો તો કે ઈષ્ટદેવ છે, આ મારા શ્રદ્ધેય છે, એમ કરીને આપણા મનમાં આ જ વસ્તુ બરોબર દ્રઢ થઈ જાય. પછી કહે છે તમ ચ અવતી સહભૂત્વા સૌ, એ ભાવ પણ પછી આનું રક્ષણ કરે છે. જે ભાવ, જે પ્રકારની કલ્પના કે જે ખ્યાલ મારા મનની અંદર સ્થાપિત થયો છે કે ઈશ્વર આ પ્રકારનો છે, ધારો કે ઈશ્વર એટલે શિવજી, અને શિવજી અમુક પ્રકારનું સ્વરૂપ, આ વસ્તુ સાથે હું ઉછર્યો હોઉં અને એ જ વસ્તુનું સત્ય માનતો હોઉં, તો એ પછી શિવજી, એ રૂપમાં આવેલા શિવજી મારું રક્ષણ કરે છે. કઈ રીતે રક્ષણ કરે છે? તમ ચ અવતી સહભૂત્વા સૌ, કહ્યું એમણે કે તમ ચ દ્રષ્ટારમ સહભાવ અવતી, અવતી એટલે રક્ષતી, યહ દર્શિત ભાવ અસૌ ભૂત્વા રક્ષતી. એ ભાવ જે બતાવ્યું એ હવે એનું રક્ષણ કરે છે. આ શિવજી મારું રક્ષણ કરે. કઈ રીતે રક્ષણ કરે? બીજા કોઈ દેવતાના અંદર પ્રવેશ ના કરવા દે, અર્ધ રક્ષણ કરે. એટલે કરવું આગળ અન્યત્ર પ્રવૃત્તિ ઉપર માહિતી. આ જોક નથી, આ બધું આપણા જીવનની કથા છે. આ છે ને, આ જીવનની કથા આવી જ છે. અસ્ય સ્વસ્મિન અભિનિવેષ્ટમ કૃત્વા અન્યત્ર પ્રવૃત્તિ ઉપરમાયતી. એમાં પોતાનામાં એવો અભિનિવેશ ઉત્પન્ન કરે, કારણ કે જેમ જેમ પરિચય થાય તેમ તેમ આત્મીય થતી જાય, જેમ જેમ આત્મીયતા થતી જાય તેમ તેમ ધીમે 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 એ વસ્તુ બધાને મારા મગજમાંથી દૂર કરી દે. એક સિવાય મને કશું દેખાય જ નહીં. પછી જગત આખું એ પ્રમાણે દેખાય. આ બધો આપણો અનુભવ છે. દિવસ કશું દેખાય જ નહીં, પછી એક જ વસ્તુ દેખાય. અને તો શિવજી માટે પણ એવું થઈ જાય. અને એટલો અભિનિવેશ માનવ ઉત્પન્ન કરે કે અન્યત્ર પ્રવૃત્તિ ઉપરમાયતી, બીજી કોઈ જગ્યાએ પ્રવૃત્તિ કરવા જ નથી. અર્થાત બીજા કોઈ દેવતા કે બીજા, એટલે એક જણે મેં કહ્યું હનુમાન ચાલીસાનો પાઠ કરો. પછી એમાં તો લખ્યું છે શું છેલ્લે આવે છે, નહીં હનુમત સે સર્વસ નહીં ઓર દેવતા ચિત્ત ન ધરાઈ, હનુમત સે સર્વ સુખ કરે. કઈ રીતે? ઓર બધા લોકો આવું જ કે ઓર દેવતા ચિત્ત ન ધરાઈ, બીજા કોઈ દેવતાને ચિત્તમાં ધારણ ન કરવા જોઈએ. હનુમત સે, હનુમાનનું સેવન જો કરવામાં આવે સર્વ સુખ કરે, બધું સુખ પ્રાપ્ત કરાવે. આ બિચારો હનુમાન ચાલીસ અહીં આવે ને એને મુશ્કેલી થાય, પણ સ્વામીજી શ્રી કૃષ્ણ શરણમાં હું તો કરું છું. હવે આમાં તો એવું લખ્યું છે કે હનુમાનજી સિવાય બીજા દેવતાને ના હોય, હવે હું શું કરું? પ્રશ્ન વ્યવહારિક પ્રશ્ન છે ને, પ્રેક્ટિકલ પ્રશ્ન છે. આમાં તો લખ્યું છે કે હનુમાનજી ત્યારે મને સુખ કરે જ્યારે બધા દેવતાઓ સિવાય નર્યા હનુમાનજીનું હું ખાલી પાઠ કરતો હોઉં. તો મારે આ શ્રી કૃષ્ણ શરણમાં કરવું કે ના કરવું, શું થાય? એટલે આપણને ચિંતા થતી હોય છે. ઘણી વાર એવું થાય કે અમુક દેવ માટે આપણો પ્રેમ થઈ ગયો, આપણા ઘરની અંદર જ પછી બધા અનેક દેવતાના બધા ઘણી છબીઓ હોય ને આપણે પૂજામાં 5-25 બધી નાની મોટી મૂર્તિઓ પણ હોય. આપણને ગમતો ભાઈ
મમ્મી ધારો કે બહારગામ કરીને આપણે પછી પૂજા કરવાની આવે તો અંદર ગણેશજી પણ હોય અને શિવજી પણ હોય અને પછી શ્રીનાથજી પણ હોય અને બધા હોય. આપણે એક ગમતા હોય બીજા બધાને પણ આપણે પછી સેવા કરવી કે ના કરવી, શું કરવું શું નહીં આપણે થાય. બધી જગ્યાએ આપણે આરતી ન જ બતાવે, પછી આપણા હાથ પણ અમુક જ જગ્યાએ જાય. આમ બધાએ ફોટા બાજુ હોય તો પણ આપણે આરતી કરતા હોઈએ તો કઈ જગ્યાએ વધારે આરતી થાય? જે આપણો પ્રેમ હોય ત્યાં જ. એટલે પછી માણસને ચિંતા થાય કે ભાઈ પેલી બાજુ આરતી નહીં કરતો પછી પેલા દેવતા પછી ગુસ્સે થઈ જાય. એટલે પછી આપણે ત્યાં બતાવી આવે ખરા. પણ હું આપણું જે મન છે એક જગ્યાએ બરોબર, જ્યાં આગળ મન અભિનિવિષ્ટ થઈ ગયું, અને અભિનિવેશ કહેવામાં આવે છે, એ પછી મારા હૃદયનો એવો કબજો લઈ લે કે બીજી કોઈ જગ્યાએ મારા મનને જવા ના દે. કે છે અન્યત્ર પ્રવૃત્તિ ઉપરમ, બીજી બધા પ્રકારની પ્રવૃત્તિઓ ઉપરમ કરી દે. એમાં લોકોને બહુ તકલીફ થાય, કારણ કે આ મંત્ર લેવા જોઈએ, ગુરુ પાસેથી મંત્ર લેવો જોઈએ. ગુરુ પાસે મંત્ર લેવા ગયા, ગુરુ કે ત્રીજો મંત્ર આપે. હું રોજ મંત્ર કરતો હું ઓમ નમઃ શિવાય, અને ગુરુજી કે શ્રીરામ જયરામ, ધારો કે કહી દીધું. હવે શું ગુરુજી કરે એ કરવો છે, અને આખો દિવસ ઓમ નમઃ શિવાય અંદર અંદર આવે જ કરતો હોય. હવે ઘણા બધા સંઘર્ષ લોકોને થતા કરવાનું શું, કયો મંત્ર કરું, પેલો કરું કે આ કરું. રોજ ગાયત્રી મંત્ર કરો તો ગુરુજીએ બીજો મંત્ર આપ્યો. હવે ગાયત્રી મંત્ર અંદરથી ઉદ્ભવ થયા જ કરતો હોય એનો, અને આપણને મૂળ એમાં પ્રેમ હોય. અને તેથી એને આવું બધું સંઘર્ષ, કારણ કે પેલો મંત્ર મારું આવી રીતે રક્ષણ કરે છે કે બીજા મંત્ર અંદર ના પ્રવેશ કરવા દે. જેવો જેટલો દ્રઢ થઈ ગયો હોય એટલો કોઈ પણ ભાવ આપણે બરોબર આત્મીય રીતે આપણે પ્રાપ્ત કર્યો હોય એ આપણો આત્મા બની જાય છે. પછી છોડે અન્યત્ર પ્રવૃત્તિ ઉપર અમે હતી. આપણો અનુભવોને કારણે જો કેટલું ગૌડપાદાચાર્ય કેટલું જાણે છે ને, આપણને એમ કે માત્ર એક અદ્વિતીય તત્વ જ જાણતા છે, બીજું કોઈ નહીં જાણતા હોય. પણ વ્યવહારને મનને બધું સારામાં સારી રીતે સમજે છે કે મનની પ્રવૃત્તિ, મન કેમ કામ કરે છે બધું જાણે છે. यह दर्शितो भाव असौ भूत्वा साधक तादात्म्यापन्नो भूत्वा, એ જ ભાવ સાધક સાથે એટલું તાદાત્મ્ય, પછી આપણે એમાં આનંદ પણ આવતો હોય. એ જ મંત્રનું રટન કરતા હોય, એ જ મંત્રનું સ્ફુરણ થતું હોય એટલે આપણે એમાંથી આનંદ આવતો હોય. એને કારણે આપણે આત્મીયતા થઈ ગઈ હોય, પછી આપણા આત્મ સ્વરૂપ પણ થઈ જાય. એટલે એટલું તાદાત્મ્ય જ્યારે થઈ ગયું હોય એટલે ઘણી વાર એવું થતું હોય છે કે પછી એક સ્વામીજીને ધારો કે આમ સાંભળ્યા પછી બીજી જગ્યાએ તો આપણે આમ ફાવે નહીં બરાબર, એવું થતું હોય છે. એવું થઈ જાય કે બરોબર છે, બધું સારું કહે છે પણ છતાંય પણ આ ખરું, પણ તોય પણ એમ કરે ને આપણું મન કોઈને કોઈ એવું જ આમ સમર્થન કરવા માંગે કે આ બરોબર નથી. એ જરૂર છે, મનને આ પ્રકારની જરૂર છે. નહીંતર પછી એક હૃદયની અંદર એકથી વધારે વસ્તુ હોઈ ના શકે. બધા બહુજનને સ્થાન આપીએ તો પછી અંદર, કારણ કે આત્મા તો એક જ હોય, આત્મા અનેક ના હોઈ શકે. જો એકથી વધારે આત્મા હોય તો એક હાથમાં ડાબી બાજુ જવાનું કે બીજું જમણી બાજુ જવાનું કે તો અમે સંઘર્ષ થવાનો જ. અંતેથી એકમાં બહુ સ્થાન આપીએ તો પણ આવું થઈ જાય. એટલે આપણા પોતાના જ રક્ષણ માટે આપણે એવું ઈચ્છીએ કે એકથી અન્યને સ્થાન ના મળે, અને માટે બીજું સ્થાન જવાનો પ્રયત્ન કરતો પણ અંદર પેલો ભાવ રહેલો છે એ કોઈને કોઈ રીતે અમુક પ્રકારની વસ્તુ ઉત્પન્ન કરીને બીજાને પ્રવેશ ના કરવા દે. આવું ચાલતું હોય છે અંદર. એટલે સાધક તાદાત્મ્યાપન્નો ભૂત્વા અસૌ રક્ષતી, અને આ રીતે આ ભાવ છે એ પણ આનું રક્ષણ કરે. અને પછી એ સત્ય છે એમાં આપણે કોઈ શંકા જ નથી, અને એ સિવાયને બીજા લોકો ખોટા છે એમાં શંકા નથી. રક્ષણ પ્રકારમ પ્રકટયતિ સ્વેનયતિ, એ જ બતાવે છે કેવી રીતે એ રક્ષણ કરે છે. શંકરાચાર્ય સમજાવે છે સ્વેન આત્મના સર્વતો નિરુણદ્ધિ. બસ એ જ કહ્યું એમણે, સ્વેન આત્મના સર્વતઃ નિરુણદ્ધિ. બીજી બધી જગ્યાએ નિરોધ કરી દે, અર્થાત બીજી બધી જગ્યાએથી એની પ્રવૃત્તિનો નિરોધ કરીને એક જ દિશાની અંદર એના મનના વિચારોના પ્રવાહો અને વ્યક્તિત્વનું સમગ્ર તાદાત્મ્ય એમાં જ કેન્દ્રિત થઈ જાય. સાક્ષાત અસાધારણ રૂપત્વેન તત્રૈવ નિષ્ઠામ આપાદ્ય તતઃ અન્યત્ર પ્રવૃત્તિમ ઉપાસકસ્ય નિવારતે ઇત્યર્થઃ. સાક્ષાત એટલે કે સાધક નિષ્ઠાયા અન્યદીય નિષ્ઠા અનધીનત્વ મુક્તમ નિષ્ઠા અસાધારણ રૂપત્વેન, એટલે સાધકમાં એક જ જગ્યાએ નિષ્ઠા થઈ જાય, બીજી કોઈ પ્રકારે જગ્યાએ નિષ્ઠા રહે નહીં. તત્રૈવ નિષ્ઠામ આપાદ્ય એટલે કે એ જે ભાવ હોય એમાં જ બરોબર નિષ્ઠા પ્રાપ્ત કરાવે ને આપાદ્ય.
તત અન્યત્ર પ્રવૃત્તિ ઉપાસકસ્ય નિવારયતિ, અને ઉપાસકની બીજી કોઈ જગ્યાની પ્રવૃત્તિને નિવારણ કરી દે. ઇત્યર્થ. એટલા જ માટે કઈ કૃષ્ણમૂર્તિ જેવા લોકો આવે કે કઈ ગુરુ નહીં, કશું જ નહીં. કેમ? એટલે આવો એક ભય છે. દરેક વસ્તુનો એક લાભ પણ છે અને દરેક વસ્તુનો કોઈક ગેરલાભ પણ હોઈ શકે. લાભ એવો છે કે આપણો આદર અને શ્રદ્ધા હોય તો આપણું મન સમર્પિત થાય અને તો જ આપણે ઉત્સાહપૂર્વક એને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી શકીએ. પણ કદાચ જેને પણ આપણે પ્રયત્ન કરીએ છીએ, ધારો કે એ સર્વશ્રેષ્ઠ તત્વ ના હોય તો પછી આપણે બીજાથી વંચિત રહી જઈએ, એ પણ એક ગેરલાભ પણ થાય. છતાંય કહ્યું છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા જેનામાં છે એને જ્ઞાન પ્રાપ્ત થાય. કયું જ્ઞાન પ્રાપ્ત થાય? જે પ્રકારનો ઉપદેશ એને આપવામાં આવ્યો હોય કે જે વસ્તુ એ સત્ય તરીકે સ્વીકારતો હોય એમાં શ્રદ્ધા હોવાને કારણે એનું એને જ્ઞાન થાય. એટલે પછી કૃષ્ણમૂર્તિ કે કોઈ ગુરુના ચક્કરમાં પડવું જ ના જોઈએ. ગુરુ તમારા પર એવો પ્રભાવ પાડીને એવા તમારા મનની અંદર તમને બ્રેઇન વોશ કરી નાખશે. અથવા બ્રેઇન એટલે મા બાપા ઘરમાં કહેતા હોય છે ને, આ તમારા સ્વામીઓ બ્રેઇન વોશ કરી નાખશે. બ્રેઇન વોશ કરવું અર્થાત મનમાં એક એવો વિચાર સ્થાપિત કરી દો એના સિવાય એને કશું દેખાય જ નહીં. આપણું મન કેવું થઈ જાય? મન પછી આપણું મુક્ત રહેતું નથી. અર્થાત મન કેવું બની જાય? સંકુચિત બની જાય. બીજી કોઈ વસ્તુનામાં પ્રવેશનું સ્થાન ન રહે અને મન પછી બીજી કોઈ વસ્તુ શીખવા માટે કે બીજાને કોઈક ફેર કન્સિડરેશન અથવા બીજાને કોઈ પણ શંકાનો લાભ આપવા માટે પણ મન તૈયાર નથી હોતું. આવું પણ મન થઈ જતું હોય છે. હવે મન આપણે ખુલ્લું જ રાખ કરીએ તો કશામાં શ્રદ્ધા ના બેસે, કશામાં શ્રદ્ધા બેસાડીએ તો મન બીજામાં બંધ થઈ જાય. આ મનનો આવો સ્વભાવ છે અને એટલા માટે આવું થતું હોય છે. એટલે કહે છે અન્યત્ર પ્રવૃત્તિ ઉપાસકસ્ય નિવારયતિ. બને ત્યાં સુધી એટલા માટે જ જે સાધકો હોય એમને મૂળ વસ્તુ સાથે જોડી આપવા સારા. તો વ્યક્તિમાં નિષ્ઠા કરાવી એના કરતાં હંમેશા શાસ્ત્રમાં નિષ્ઠા કરાવે. સાધકોને હંમેશા કોઈ વ્યક્તિમાં કે વ્યક્તિના વચનોમાં અને વ્યક્તિના સૂત્રો એવામાં નિષ્ઠા કરાવવા કરતાં જે મૂળભૂત વસ્તુ આપણી પાસે છે એ જ સૂત્રો, એ જ વચનો, એ જ વાક્યોને એમાં નિષ્ઠા કરાવી એ જ યોગ્ય છે. નહીં તો કહી દઉં કે આ ઉપનિષદ તો કશું નથી, ગીતામાં તો કંઈ નથી, એને કરતાં આ વધારે સારું કહે છે, બસ એટલે આ ગ્રંથ આપણા બંધ થઈ ગયા. કોઈકે મને કહ્યું કે ગીતા તો બધું કુછ નહીં હે, ગીતા કરતાં તો આ કેટલું ઉપર છે. ધારો કે આપણે એવું કહેવામાં આવે, હવે આપણે આટલા નાના હોઈએ અને કહ્યું કે ગીતા તો કંઈ નથી, ઉપનિષદ કંઈ નથી, હું જ બધું છું. બસ ગુરુ જ તને દેખાડી આપે, બીજું કોઈ દેખાડી જ ના આપે. એટલે મને એમ કે ગુરુ જ દેખાડી આપે, બધું આમ કરીને દેખાડે. એટલે આમ કંઈક, એટલે મને એમ કે એમ કંઈક દેખાય, ચમત્કાર થાય. અને આપણું મન આવું હોવાને કારણે આપણે તો માની જ લઈએ, બરાબર છે. અંતેથી હંમેશા આપણે એવી નિષ્ઠા થવાની જ છે. અંતેથી આપણે બાકીના બધા દ્વાર બંધ થઈ ગયા. આવું થતું જ હોય છે. પણ છતાંય હંમેશા આચાર્યો એવું કરવું જોઈએ કે માત્ર કોઈ વ્યક્તિમાં નિષ્ઠા જન્માવવાને બદલે હંમેશા મૂળભૂત જે છે, જે પ્રમાણ, એમાં નિષ્ઠા જન્માવી એ જ યોગ્ય છે. એટલે આ મૂળભૂત પ્રમાણ જ પ્રમાણ રહે એવી પ્રકારની નિષ્ઠા સારી. એનો અર્થ નહીં કે વ્યક્તિમાં નિષ્ઠા ન હોય, એ નિષ્ઠાની પણ આવશ્યકતા હોય છે આપણા હાર્ટ માટે. એટલે હૃદયની અંદર તો પછી વેદ પણ બરોબર છે, આપણા હૃદયની અંદર સ્થાન હંમેશા કોઈ વ્યક્તિને હોય, છતાં બુદ્ધિની અંદર હંમેશા શાસ્ત્રને કે પ્રમાણ જે સ્થાન હોય. તો એટલે હું છે આપણું મન જરા ઓપન કે મુક્ત રહે અને એટલે હું છે આપણે આ વસ્તુનો, બીજી વસ્તુનો સમજવા અને સ્વીકારવા તૈયાર બનીએ. નહીં તો એમ જ કહેવું કે માત્ર એક હિન્દુસ્તાનમાં જે જન્મ એ જ મોક્ષનો અધિકારી છે, બીજો કોઈ મોક્ષનો અધિકારી છે જ નહીં. દુનિયાના બધા એક જ પુણ્યભૂમિ છે, એક જ આધ્યાત્મિક ભૂમિ છે, એ સિવાય જન્મેલો માણસ આ એક નસીબદાર હોય એને જ પુણ્યભૂમિમાં જન્મ મળે, બાકીના બધા કમ નસીબ લોકો છે. એટલે આપણે એમ કે દુનિયાના બીજા બધા સંતો થઈ ગયા એ તો બધા કહેવાનો કે હિસાબ જ નથી. અને પછી સુધી ધારો કે બીજા કોઈ કશું કહેવાનું હોય તો એનો અર્થ નહીં કે આપણે આખો દિવસ શોપિંગ કરવું છે. પછી ઘણા લોકોને એવું થાય શોપિંગ કરવું એટલે આમાં ગયા, પછી પેલામાં ગયા, પછી પેલામાં ગયા, થોડું આમાં ગયા, પછી ખીચડો એક ભેગો કર્યો અને પછી કે આ પણ આ તો આમ કહે છે ને પેલા તો પેલું કહે છે ને પેલું ફલાણું કહે છે, અથવા બધા સાચું જ કહે છે. એવું લાગે કે બધા સરખું કહે છે. આપણી બુદ્ધિમાં જે પ્રકારની સમજ હોય એ પ્રકાર આપણે સમજીએ. એટલે આવો ખીચડો કરવો એ બરોબર નથી. એટલે સ્વામી બરોબર શું છે? બરોબર એક જ છે કે વિવેક બુદ્ધિ હંમેશા આપણે જાળવી રાખવી જોઈએ. બસ વિવેકપૂર્વક જે કરતા હોય એ કરવું જોઈએ. કોઈ જગ્યાએ એવો ન ફસાઈ જવું જોઈએ કે પછી આપણે નીકળી જ ન શકીએ, અને કોઈ જગ્યાએ એટલા બધા આપણે ન છૂટા રહેવું જોઈએ કે આપણે એની સાથે ન જઈ શકીએ. ચતુર્થ પાદમ વ્યાચષ્ઠે આગળ કહે છે તદ્ગ્રહ સમુપૈતિતમ, એ સમજાવે છે શંકરાચાર્યજી.
તસ્મિન ગ્રહઃ તદ્ગ્રહઃ તદભિનિવેશઃ ઇદમેવ તત્વમિતિ સહ તમ ગ્રહીતારમ ઉપૈતિ તસ્ય આત્મભાવમ નિગચ્છતે ઇત્યર્થઃ. તુલસીદાસજી વર્ણન કરે છે રામચરિતમાનસની અંદર કે રામચંદ્ર જ્યારે આવી રીતે અયોધ્યા પાછા ફર્યા, લંકા રાવણનો પરાજય કરીને સીતાજી સાથે અયોધ્યામાં પાછા આવ્યા અને પછી તો રાજ્યાભિષેક થયો અને સભામાં તો બધા વશિષ્ઠ વામદેવાદી બધા ઋષિ મુનિઓ બધા ત્યાં આગળ બેઠેલા. તો રામજીના ભક્તો આ બધા વાનરો એ લોકો આવે ને એ નર્યા રામજીને કોઈને રામજી બધાને પ્રણામ કરતા પણ આ કોઈને પ્રણામ કરે જ નહીં. આ કોણ છે ભાઈ? એકને જ પ્રણામ કરે. કોને? રામજીને. પછી એને બીજું કશું દેખાય જ નહીં. જેને એ ભગવાન માનતા આવ્યા હોય એ સિવાય બીજા કોઈ એને દેખાય નહીં. એ થાય એવું ન થવું જોઈએ એવું પણ નથી કહેવા માંગતો, પણ આવું થતું હોય છે. અને તેથી આપણે રામજીને પ્રણામ કરવા તો જોઈએ, પણ આપણે જાણીએ કે રામજી જેને પ્રણામ કરે છે વશિષ્ઠ એ પણ પ્રણામ્ય હોવા જોઈએ, અને મારે ત્યાં પ્રણામ કરીએ તો કંઈ આપણી શ્રદ્ધામાં ઓછી થઈ જાય એવું પણ નથી. એટલે આ બધી વસ્તુનો ક્યાં વિવેક રાખવો ક્યાં ન રાખવો આ શ્લોકમાં બતાવે છે કે આવી રીતે આપણું મન કેવી રીતે એક વસ્તુ સાથે તાદાત્મ્ય ભાવ આપન્ન કરીને કેવું એની અંદર તદ્ગ્રહ તસ્મિન ગ્રહ તદ્ગ્રહ. એમાં પછી ગ્રહ એટલે જેમ આપણને કોઈ ગ્રહ એટલે આ સમંતા ગ્રહ આગ્રહ જેમ ભૂત કે પ્રેત કંઈ પ્રવેશ ને કેવું આપણા બરોબર ગ્રહણ કરે લે, આ ભાવ પણ બરોબર આપણને ગ્રહણ કરે લે. તત અભિનિવેશ ઇદમેવ તત્વમિતિ. બસ આ રીતે જ ઇદમેવ તત્વમ, આ જે તત્વ છે આ રીતે એને ખરેખર આત્મા એનો સાક્ષાત્કાર થાય. અર્થાત જે વસ્તુનું સેવન કરતો આવે છું છેવટે એ ભાવમાં એવી શક્તિ છે કે એ વસ્તુનો મને સાક્ષાત્કાર થાય. અર્થાત ટૂંકમાં પ્રશ્ન પૂછે સ્વામીજી ભગવાનના દર્શન થાય કે નહીં? દર્શન જેના કરવાના થાય. જો આપણે પૂરેપૂરા સમર્પિત થઈ ગયા હોઈએ તો જે રૂપમાં આપણે ભગવાનની આરાધના કરતા હોય એના દર્શન થાય, કારણ કે આપણા મનમાં એ પ્રકારની શક્તિ છે કે એની સાથે એટલા તદાકાર થઈ જાય કે વસ્તુ આપણી સમક્ષ આવે. અને તેથી સતમ ગ્રહિતારમ ઉપૈતિ તસ્ય આત્મભાવમ નિગચ્છતિ ઇત્યર્થઃ. એ ભાવ પણ એ જે ગ્રહિતા અર્થાત જે સાધક છે એ સાધકને પ્રાપ્ત કરીને આત્મભાવમ નિગચ્છતિ એનો આત્મા બની જાય છે. અને એણે કહેલું કે આ આત્મા છે એ ભાવ છેવટે આત્મા બની જાય છે, કે આ ઈશ્વર છે એ ભાવ છેવટે ઈશ્વર બની જાય છે. આવું હોવાને કારણે અનેક બધી અનંત કલ્પનાઓ છે, અનંત પ્રકારના આવી કલ્પનાઓ આત્મા પર થઈ રહી છે. એ એમણે આખી પ્રક્રિયા સમજાવી. એતેન અન્યત્ર પ્રવૃત્તિ નિરોધે હેતુ ઉક્ત. કેમ પેલા કાલ હૈથી કાલવિદ, આમ જે જ્યોતિષ કાલને પકડ્યો એને જ પછી બીજાનું ના સાંભળે. દિશ હૈથી છે તદ્વિદ, દિશ દિગ્દેવ એને દે સત્ય માનનારા બીજા કશામાં જાય જ નહીં. તત્વાની જે કંઈ ભાવ પકડ્યો એને જ પછી એને આજુબાજુ જોતા જ નથી, જતા નથી, સાંભળતા નથી. એવું કેમ થાય છે? કારણ કે એક ભાવ જે મેં લીધો અન્યત્ર પ્રવૃત્તિ નિરોધે હેતુ ઉક્ત, એ ભાવ પછી બીજે બધેથી પ્રવૃત્તિ મને ન કરવા દે અને એ એકાકાર થઈને એ મારો આત્મભાવ પ્રાપ્ત કરે. અને તેથી એ સિવાય બીજું મને કોઈ વસ્તુ સાચી જણાઈ જ નહીં શકે. તર્હિ પ્રાણાદીનામ આત્મવદ એવ તાત્વિકત્વમ પ્રાપ્તમ. તમે કહો છો કે ભાવ જ આત્મા બની જતો હોય, એનો અર્થ થયો કે પ્રાણ બધા જો આત્મા બની જતા હોય, આમ પ્રાણ જો આત્મા માનતો તો એક દિવસ પ્રાણ આત્મા બની જાય. હિરણ્ય ગર્ભ આત્મા છે એવી અહંગ્રહ ઉપાસના થતી હોય તો એક દિવસ એવો આવે જ્યારે હું હિરણ્ય ગર્ભ બની જાઉં, અથવા જે કોઈ દેવતાની અહમ રીતે ઉપાસના કરતો હોઉં એ બની જાઉં, અથવા દેવતાના દર્શન કરવાનું ઉપાસના કરતો એના દર્શન થાય. એનો અર્થ એ કે આ તો સત્ય બની ગયું. એનો અર્થ એ કે આ બધા જેવો આત્મા સત્ય છે આ બધા પણ સત્ય છે, કારણ કે એ જ આત્મા બની જતો હોય. તો પ્રાણાદીનામ આત્મદેવ તાત્વિકત્વમ પ્રાપ્તમ, એ ભાવ જો ખરેખર આત્મરૂપ બની જતો હોય તો જેમ તો આ બધા એ તાત્વિક બની ગયા, અર્થાત એ પણ પારમાર્થિક બની ગયા. ઇતિ આશંક્ય કલ્પિતાનામ અધિષ્ઠાન અતિરેકેણ અવસ્તુત્વાત ન એવમ. તો કહે છે કે નહીં,
આ જે કલ્પિત વસ્તુઓ છે ક્યારે અધિષ્ઠાનથી અન્ય ન હોઈ શકે. અંતેથી એવું નથી કે તાત્વિક બની ગયા, કોઈ એનું સેવન કરતો હોય માટે અંતિમ સત્ય બન્યું, એવું નથી. કે છે 30મા શ્લોકમાં એતૈરેષો પૃથક ભાવૈઃ પૃથગેવેતિ લક્ષિતઃ એવં યો વેદ તત્વેન કલ્પયેત સો વિશંકિતઃ. હવે આપણે શું કરવાનું એ અહીંયા કહેવા માંગે છે. આ તો જે લોકો કરતા હોય તો ભલે કરતા હોય, પણ આપણે શું કરવાનું એની વાત અહીં કરે છે. એતૈઃ એષઃ અપૃથક ભાવૈઃ પૃથક એવ ઇતિ લક્ષિતઃ. અંતેથી પૃથક એવ ઇતિ લક્ષિતઃ. આત્મા જે ખરેખર અપૃથક છે, આત્મા જે ખરેખર મારું સ્વરૂપ છે, પણ આ કોઈ પણ એક ભાવને આત્મા માનવાને કારણે એ આત્મા જાણે કે ભિન્ન ન હોય, એવી રીતે જે લોકોને આત્માનું તાત્વિક જ્ઞાન નથી એ લોકો જાણે કે આત્મા પોતાને ભિન્ન ન હોય. આમાંના કોઈ એક ભાવને આત્મા માની લેવાને કારણે એ લોકો આત્માને જાણે કે પોતાનાથી જુદો માને છે. એટલે પૃથક એવી રીતે લક્ષિત. લક્ષિત એટલે સમજાવે છે મૂઢ ઇત્યર્થ, કે જે અજ્ઞાની લોકો છે એ લોકોને એમ કે આત્મા તો બીજો છે, આ જ વાસ્તવિક તત્વ છે. અથવા અપૃથક ભાવ, તો આ બધા ભાવ જે છે અપૃથક છે, અર્થાત આત્માથી ક્યારેય પણ પૃથક નથી હોતા, કારણ કે આત્મા સર્વનું અધિષ્ઠાન હોય છે. અને એવમ યો વેદ, જે જાણે છે કે આ બધાનું અધિષ્ઠાન આત્મા જ છે, અર્થાત કોઈ પણ કલ્પના અધિષ્ઠાનથી અન્યત્ર ન હોવાને કારણે કલ્પયેત સહ અવિશંકિત. અર્થાત આત્મતત્વનું જેને જ્ઞાન છે એને આપવામાં કોઈ પ્રકારની શંકા, અર્થાત પછી કોઈ વસ્તુ જ્યારે આપણે સાંભળવામાં આવે ત્યારે ક્યાંય આપણે શંકા રહેતી નથી. એકવાર બરોબર હાથીને જેને જોઈ લીધો છે એ પછી ધારો કે એમ સાંભળે કે હાથી તો થાંભલા જેવો છે, આપણે ખબર પડી જાય કે કેમ આ કહે છે. બીજું કોઈ હાથી પૂંછડી જેવો છે તો આપણે ખબર પડે કે કેમ આ કહે છે. જેને હાથીનું તાત્વિક જ્ઞાન છે એ પછી હાથીના બીજા બધા વર્ણન વાંચે તો પણ કે સાંભળે તો પણ એને ખબર પડી જાય કે આ કયા દ્રષ્ટિબિંદુથી કહેવામાં આવ્યું છે. અંતે વેદ પણ ધારો કે ભિન્ન ભિન્ન વસ્તુઓ ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુથી કહેતું હોય આપણને, આપણે ખબર પડી જાય કે આનું તાત્પર્ય શું છે, નહીંતર આપણે તાત્પર્ય નિશ્ચય ન થઈ શકે. કલ્પયેત સહ અવિશંકિત, કોઈ પ્રકારની શંકા વગર એનું તાત્પર્ય સમજી શકે છે. કહે છે શંકરાચાર્યજી, એતૈઃ પ્રાણાદિભિઃ આત્મનઃ અપૃથક ભાવૈઃ અપૃથક ભૂતૈઃ એષ આત્મા રજ્જુરિવ સર્પાદિવિકલ્પનારૂપૈઃ પૃથગેવેતિ લક્ષિતઃ અભિલક્ષિતઃ નિશ્ચિતઃ મૂઢૈઃ ઇત્યર્થઃ. એતૈઃ પ્રાણાદિભિઃ આત્મનઃ અપૃથક ભાવૈઃ, અર્થાત પ્રાણથી પાણીને જે ભિન્ન ભિન્ન કલ્પનાઓ આપણી સમક્ષ આપવામાં આવી, આત્મનઃ અપૃથક ભાવૈઃ, ખરેખર આ પ્રાણ હોય કે દેશ હોય કે કાળ હોય, જે કંઈને પણ તત્વ રીતે માનવામાં આવે છે એ ક્યારે આત્માથી પૃથક કે ભિન્ન તો હોતું જ નથી. અલંકાર ગમે તેવા રૂપમાં હોય, કોઈ એમ માને કે સુવર્ણ એને કહેવાય કે આ સોનું છે, ધારો કે આપણે બંગડી બતાવી નાના બાળકને કે આ સોનું છે, તો બાળકને એમ કે સોનું એટલે શું, ગોળ આકારમાં હોય તે સોનું. બીજા બાળકને બતાવવાનું કે આ સોનું છે, ધારો કે એને બુટ્ટી બતાવવામાં આવી, એને સોનાની ઓળખાણ કરવા માટે આવું બતાવવામાં આવ્યું, એને એમ કે સોનું એટલે આ જ આકારનું. ખરેખર આ બધા આકારો ક્યારે શક્ય છે, જ્યારે સોનું હોય ત્યારે. એટલે બંગડી હોય, બુટ્ટી હોય, કોઈ પણ જે આકાર હોય વાસ્તવમાં સોનાથી ક્યારેય ભિન્ન નથી હોતો. સુવર્ણ શું છે, એનું અધિષ્ઠાન છે, એના પર જ આ બધા નામ રૂપનો આરોપ કરવામાં આવ્યો હોવાને કારણે તમને બતાવવું હોય તો આવી કોઈ રૂપમાં જ્યારે બતાવવામાં આવ્યું હોય ત્યારે પેલો બાળક એમ માની લે કે આ જ સોનું છે. અને બીજા બધા આકારો હોય એને એનાથી જુદા પણ માને, અને જો તો સોનાને પણ એનાથી જુદું માને. અર્થાત સોનું ધારો કે બુટ્ટીના રૂપમાં તો કે આ નહીં સોનું, સોનું તો પેલાને કહેવાય. બહુ વિશ્વાસથી કે સોનું કોને કહેવાય, આ ગોળ આકારમાં બંગડીના આકારમાં એનું જ નામ સોનું.
પછી બુટ્ટીના આકારમાં એને સોનું ધરવામાં આવે તો એ ના પડે તેમ, તો એને નહીં, સોનું આનાથી જુદું છે. અંતેથી જે ભાવને પોતે સત્ય માનતો હોય એ ભાવ એ સુવર્ણથી ભિન્ન ન હોવા છતાં પણ એને બીજું સુવર્ણ આનાથી ભિન્ન દેખાતું હોય, બીજા ભાવ પણ આનાથી ભિન્ન દેખાતા હોય. કારણ કે એને ખબર નથી કે આ બંગડીના રૂપમાં જે બતાવવામાં આવ્યું એ અધિષ્ઠાનનું દર્શન કરવામાં આવ્યું છે, નહીં કે આકારનું. પણ દર્શન કોનું? આકારનું દર્શન થતું હોવાને કારણે એને સત્ય માની લે અને એ ન સમજી શકે કે આનું સત્ય ખરેખર આ આકારનું અધિષ્ઠાન છે, એનું સત્ય છે. પ્રાણાદિભિ આત્મન અપૃથક ભાવૈ. આમ પ્રાણથી માંડીને જે ક્યાં બધી કલ્પનાઓ અહીંયા કહેવામાં આવી, આત્મન અપૃથક ભાવૈ, જે આત્માથી ક્યારે અપૃથક અર્થાત આત્માથી ભિન્ન નથી. જેમ સર્પ હોય રજ્જુથી ભિન્ન નથી, સર્પ રજ્જુ જ નથી પણ સર્પ એક રજ્જુ પરની કલ્પના છે અને કલ્પના જેમ અધિષ્ઠાનથી ક્યારે ભિન્ન ન હોઈ શકે તેમ આ બધા પ્રાણ વગેરે જે કલ્પનાઓ છે એ કોઈ આત્માથી ભિન્ન નથી. અપૃથક ભાવૈ એટલે કે અપૃથક ભૂતૈ. અપૃથક ભાવૈ એટલે અપૃથક ભૂતૈ, અપૃથક રૂપૈ, જે ખરેખર આત્માથી પૃથક કે ભિન્ન નથી. એષ આત્મા રજ્જુ હોઈવ સર્પાદિ વિકલ્પના રૂપૈ પૃથક એવ ઇતિ લક્ષિતઃ. અને છતાં પેલાને એમ લાગે કે રજ્જુ આના કરતાં જુદું છે. એ સર્પ જુએ તો શું કે દોરડું આના કરતાં જુદું છે. પેલા બીજા લંકાને જોડે શું કે સોનું આના કરતાં જુદું છે. સોનાને જુએ તો પણ એમ માને કે આ સોનું નથી, કારણ કે બંગડીને સોનું માનતો આવ્યો છે અને માટે એ ખરેખર સોનાને જાણે કે આનાથી જુદું માનતો હોય. તો રજ્જુ હોઈવ સર્પાદિ વિકલ્પના રૂપૈ પૃથક એવ ઇતિ. જેમ રજ્જુ પર સર્પ વગેરે અનેક પ્રકારની વિકલ્પનાઓ કરવામાં આવે અને કોઈ અજ્ઞાની મનુષ્ય માની લે કે રજ્જુ આ બધા કરતાં જુદું છે. પૃથક એવ ઇતિ લક્ષિતઃ અભિલક્ષિતઃ નિશ્ચિતઃ મૂઢૈ. અંતેથી મૂળ મનુષ્ય માને છે કે આત્મા આ પ્રાણ વગેરે કરતાં જુદો છે. ખરેખર આ પ્રાણ વગેરે જે છે એ આત્મા પરની કલ્પના હોવાને કારણે જ્યાં જે કંઈ હોય ત્યાં આત્મા તો હોય જ. જે કોઈ વસ્તુ છે એ કલ્પના હોવાને કારણે આત્માથી અલગ હોઈ જ ન શકે. અને છતાં પણ લોકોને એમ કે આત્મા જુદો છે, આત્મા પોતાના કરતાં જુદો છે, આત્મા આના કરતાં જુદો છે. આ પ્રકારની મૂળૈ નિશ્ચિત. આમ જે અજ્ઞાની મનુષ્ય છે એ આવો નિશ્ચય કરતા હોય છે. કલ્પિતાનામ અધિષ્ઠાન અતિરેકેણ સત્તાસ્ફુરણયો અભાવાત તદ્વારેણ આત્મની ભેદ દર્શનમ અવિવેકિનામસ્તુ. પછી એમ માને કે બધું આ પેલું સાચું છે પેલું સાચું છે. કે કલ્પિતાનામ અધિષ્ઠાન અતિરેકેણ સત્તાસ્ફુરણયો અભાવાત. જે કલ્પિત વસ્તુ છે ક્યારે પણ અધિષ્ઠાનથી ભિન્ન, એટલે કે જ્યારે ખરેખર સાપ ભાસી રહ્યો ત્યારે રજ્જુ જ ભાસી રહ્યો હોય છે. સાપ છે ત્યારે ખરેખર એની હવા પણ હું અસ્થિ અને સત્તા અને સ્ફૂર્તિ એ ખરેખર રજ્જુના જ હોય છે. અંતેની જે કલ્પિત વસ્તુ છે એના સત્તા અને સ્ફૂર્તિ અધિષ્ઠાનથી ક્યારેય ભિન્ન હોતા નથી. સત્તા સ્ફુરણયો અભાવાત તદ્વારેણ કલ્પિત પ્રાણી દ્વારેણ આત્મની ભેદ દર્શનમ અવિવેકિનામ અસ્તુ. અંતેથી આમ આત્મા એ પ્રાણ વગેરેને આત્મા માનતા હોવાને કારણે એ લોકો આત્માને કદાચ સત્ય માને, પ્રાણને સત્ય માને કે આત્માને પ્રાણથી ભિન્ન માને. આ પ્રકારનું ભેદ દર્શન કોણ આવે? અથવા જે એક અંશને ધારો કે પેલો આંધળા માણસ જોવા મળે, ધારો કે અને તો હાથી દેખાડો એમ કે આ તો આ જુદો છે, એ તો થાંભલાને હાથી માનતો આવે હોય. એને કદાચ હાથીના દર્શન થાય ખરા તો પણ શું કે આ હાથી નથી, આ જુદો છે, આ બીજું કંઈક પ્રાણી છે. એ જાણતો નથી કે પોતે હાથીના એક અંશને હાથી કહેતો હતો અને તેથી એક અંશને જ તત્વએ માનતો હોવાને કારણે એ વસ્તુ એની સમક્ષ આવે તો પણ એને જુદું માને. અને તે રીતે આ લોકો પ્રાણ વગેરેને આત્મા માનતા હોવાને કારણે આત્માને એ બધાથી અને પોતાનાથી પણ જુદો માને છે. આવો ભેદ દર્શન અવિવેકિનામ અસ્તુ. અવિવેકી મનુષ્ય છે એનામાં આ પ્રકારનું ભેદ દર્શન ભલે હોય. તદ અન્યેષામ કથમ ઉપલબ્ધિ ભલે, પરંતુ વિવેકી મનુષ્ય જે હોય છે એમને આત્માની ઉપલબ્ધિ કે આત્માનું જ્ઞાન કયા પ્રકારનું હોય છે? તો આગળ કહે છે શંકરાચાર્યજી, વિવેકિનામ તો રજ્વામ ઇવ કલ્પિતાઃ સર્પાદયઃ ન આત્મવ્યતિરેકેણ પ્રાણાદયઃ સન્તિ ઇત્યભિપ્રાયઃ ઇદં સર્વં યદયમાત્મા ઇતિ શ્રુતેઃ.
વિવેકી નામ તો રજ્વામિવ કલ્પિતા સર્પાદય. જે વિવેકી મનુષ્ય છે એ અધિષ્ઠાનને જાણે છે. તમે વિચાર કરો, પ્રત્યેક નામ રૂપ છે અસ્થિ ભાતિ પ્રિયમ રૂપમ નામ ચૈત્યંશ પંચકમ. આમ દરેક દરેક પદાર્થમાં અસ્થિ ભાતિ પ્રિય રૂપ અને નામ આ 5 અંશ છે. તો એ નામ રૂપને સત્ય માનતો એમ માને કે આ ફૂલ આ માઇક્રોફોન કરતા અત્યંત ભિન્ન છે અને આત્મા પણ આ ફૂલ કરતા ભિન્ન છે, કારણ કે એને દેખાતો નથી. જે માત્ર નામ રૂપને જ અંતિમ માનતો હોય એ પેલું એનું જે અધિષ્ઠાન અસ્થિ ભાતિ પ્રિય એનાથી પરિચિત નથી હોતો, એ એની દ્રષ્ટિમાં આવતું નથી. પરંતુ આનું અધિષ્ઠાન જે અસ્થિ ભાતિ પ્રિય એનું જેને જ્ઞાન છે એ તો દરેક દરેક નામ રૂપની અંદર એને પછી એને જોવાનું ચૂકે નહીં. અર્થાત ક્યારે અસ્થિ ભાતિ પ્રિય એની દ્રષ્ટિથી બહાર જઈ જ ન શકે. અને અસ્થિ ભાતિ પ્રિય ત્યાં હોય તો કદાચ ના અમારી દ્રષ્ટિમાં આવે એ અસ્થિ ભાતિ પ્રિય કોણ છે? હું જ છું. અસ્થિ ભાતિ પ્રિય જ્યારે આપણે એમ કહીએ કે દરેક દરેક પદાર્થની અંદર અસ્થિ ભાતિ અને પ્રિયનું અધિષ્ઠાન છે, એમ ન માનું કે આની અંદર છે. એ અસ્થિ ભાતિ ને પ્રિય ક્યાં છે? એ આત્મ સ્વરૂપ છે. અર્થાત અહમ અસ્મિ અહમ ભામી, હું અસ્થિ ભાતિ પ્રિય એ જ આ ફૂલનું તત્વ છું. આ પ્રકારનું જેને જ્ઞાન હોય, આત્મા ક્યારેય પણ મારી દ્રષ્ટિ બહાર જઈ ન શકે. અર્થાત એવું ક્યારે પણ ન બને કે હું મારા પોતાની સભાન ન હોઉં. પ્રત્યેક ક્ષણે હું મારી પોતાની સભાનતા તો હોવાની જ. હું મારી જાતને અસ્થિ ભાતિ પ્રિય એમ માનતો હોઉં તો હંમેશા અસ્થિ ભાતિ પ્રિયની સભાનતા રહેવાની જ. અને તેથી કોઈ પણ નામ રૂપ જ્યારે જોયું ત્યારે પણ એ અસ્થિ ભાતિ પ્રિયનું જે જ્ઞાન છે તો હોવાનું જ. અને હું જોઈ શકું કે આ ફૂલ અસ્થિ ભાતિ પ્રિય અને ગુલાબ એવું નામ રૂપ, અસ્થિ ભાતિ પ્રિય પુસ્તક એ નામ રૂપ, અસ્થિ ભાતિ પ્રિય માઇક્રોફોન, વૃક્ષ, જે કોઈ પદાર્થ હોય એ અસ્થિ ભાતિ અને પ્રિયથી ક્યારેય પૃથક નથી હોતા. અને છતાં પણ આવું જ્ઞાન જેને નથી હોતું એમ માને કે આ વૃક્ષ જુદું અને આ ફૂલ જુદું અને આ ઝાડ પણ જુદું અને આ ઘાસ પણ જુદું અને વળી અસ્થિ ભાતિ પ્રિય જુદું એમ માને. પરંતુ જે લોકો જાણે કરે એટલે એમ માને કે આ બંગડી સોનું, જેને એમ માને કે આ બુટ્ટી જુદી અને પેલું ઝાંઝરે જુદું ને આ જુદું ને આ જુદું, કારણ કે એ જાણતો નથી કે આ સર્વ સુવર્ણના જ વિકારો છે. પણ સુવર્ણનું જેને જ્ઞાન છે એ તો જ્યારે બંગડી જોવે ત્યારે પણ સુવર્ણના દર્શન કરવાનું ના જ ચૂકે. કે કોઈ પણ સુવર્ણનો વિકાર જ્યારે જોવે ત્યારે સુવર્ણથી સતત સભાન જેમ હોય તે જ રીતે આ સર્વ નામ રૂપનું અધિષ્ઠાન એક સરળ અસ્થિ ભાતિ અને પ્રિય, અર્થાત આત્મા સત ચિત અને આનંદ. રજ્વામિવ કલ્પિતા સર્પાદય. હવે જેને ખબર છે કે અહીં દોરડું છે, કોઈ કે આ સાપ છે, એ જાણે છે કે આ સાપ છે. જે પદાર્થને જાણે છે કે આ દોરડું છે, ધારો કે મેં ત્યાં દોરડું મૂક્યું હોય, ઘણા લોકો આવું કરતા હોય, આમ જરા એવી રીતે મૂકે કે આમ પેલાને એમ ઘરમાં પેલો સાપ લઈ આવે, ચામડાનો કે એવો કંઈક રબરનો સાપ લઈ આવે, આમ એવી રીતે મૂકે. એને ખબર છે કે આ શું છે. પછી આમ તમાશો જોવે, પેલો અંદર પેલી નાની બહેન આવે આમ, એ તો પછી હશે, એને એમ કે ખરો સાપ છે. આને ખબર છે કે આ સાપ એ શું છે? કલ્પના છે. આમ જે વાસ્તવિક તત્વ જાણો, સાપ સાપ જ્યારે પેલી બહેન કરે તો એને ખબર છે કે આ સાપ શું છે? આ વસ્તુ પરનો અધ્યારોપ છે. આમ જે તત્વ જાણતો હોય એને અન્ય ધારો કે બીજા કોઈ કહે એ સાપ પડ્યો છે, જો ત્યાં માળા પડી છે, જો ત્યાં આગળ તો દંડ પડ્યો છે, આપણે ખબર છે કે આ બધા રજ્જુ પરના અધ્યારોપ છે. વિવેકિનામ તો રજ્વામિવ કલ્પિતા સર્પાદય. જે આત્મા અનાત્માના વિવેકી છે, અસ્થિ ભાતિ પ્રિય અને અનારૂપ એનો વિવેક જે કરે છે, એટલે જ્ઞાની નામ કહેવાના બદલે વિવેકી નામ કહે છે. કારણ કે વિવેકની આવશ્યક વિવેક જ્ઞાન છે. નામરૂપ દેખાતું હોય અને છતાં અસ્થિભાતિ અપરોક્ષ છે અને નામરૂપ કેવું છે? પ્રત્યક્ષ છે. અસ્થિભાતિ ત્યાં પ્રત્યક્ષ નથી, અસ્થિભાતિ પ્રિય શું છે? અપરોક્ષ છે. નામરૂપ શું છે? પ્રત્યક્ષ છે. તો પ્રત્યક્ષમાં આપણે એટલા બધા તદાકાર થઈ જઈએ કે અપરોક્ષ પણ આપણે ભૂલી જઈએ એવું થતું હોય છે. પણ આ પ્રકારનો વિવેક જેનામાં છે એ જાણે છે કે પ્રત્યેક નામ રૂપ એ આત્મા પર અસ્થિભાતિ પ્રિય પરનો અધ્યારોપ હોવાના કારણે ન આત્મ વ્યતિરેકેન પ્રાણાદય સંતિ અભિપ્રાય વિવેકનામ. પરંતુ જે વિવેકી મનુષ્ય છે એમને માટે આત્માથી અન્ય આ પ્રાણ હોય કે દેશ હોય કે કાળ હોય કે કંઈ પણ હોય એ આત્માથી અન્ય કંઈ નથી. કારણ કે જાણે છે એ સર્વ આ નામરૂપ છે, આત્મા પરનો જ અધ્યારોપ છે. પ્રાણાદિનામ આત્મ અતિરેકેણ અસત્વ પ્રમાણમાં. શા પરથી કહો છો કે તો વિવેકીના આવું દર્શન હોય છે એનું કારણ શું? ઇદમ સર્વમ યદયમ આત્મા ઇતિ શ્રુતે. વિવેકનું દર્શન આ શ્રુતિના દર્શન